નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર મિતેશ જે પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ. આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે મેથેમેટિક્સ સબ્જેક્ટ કોડ 432001 નું વિન્ટર 2024નું પેપર આજે આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ. ખૂબ જ મજા આવવાની છે. નોટબુક અને બોલપેન લઈ સાથે જોડાઈ જઈએ. ક્વેશ્ચન 1 જે 14 માર્ક્સના એમસીક્યુ છે. પ્રથમ 4 એમસીક્યુ મેટ્રિક્સના શ્રેણિકના પૂછાવાના છે. બહુ જ સરળ, 4 માર્ક્સ રોકડા છે. શરૂ કરીએ. ઓર્ડર એટલે અહીંયા લખાશે આપણે કક્ષા. તો શ્રેણિકની કક્ષા કેવી રીતે મળશે? તમારે જોવાની છે હાર. તો કેટલી છે? 2 હાર. અહીંયા રો કેટલી છે? 2 રો. અને કોલમ કેટલી છે તમારી જોડે? 3. તો 2 × 3 યાની કે તમારો આન્સર આવી જશે A. ક્લિયર? ઇફ A ઇક્વલ્સ ટુ 1 2 3 4 2 × 2 મેટ્રિક્સ આપ્યો છે, શ્રેણિક આપ્યો છે, એનો ટ્રાન્સપોઝ એટલે આ 1 2 જે પહેલી હાર છે એને બનાવવાની છે આપણે પહેલી કોલમ, અને 3 4 જે બીજી છે એને બીજી કોલમ. તો 1 2 અને 3 4 આન્સર આવી ગયો B. If A equals to 1 - 1 2 3 then adjoint of A. મેં તમને અગાઉના પેપર સોલ્યુશન્સમાં પણ કીધું છે કે એડજોઇન્ટ 2 × 2 મેટ્રિક્સનો કેવી રીતે શોધવાનો છે? જો આ પ્રિન્સિપલ ડાયાગોનલ છે, મહત્વનો ડાયાગોનલ, એના એલિમેન્ટ્સના સ્થાન બદલવાના છે. એટલે અહીંયા સ્થાન બદલવાના, અને આ જે બાકીના બે એલિમેન્ટ છે એમની નિશાની બદલવાની છે. એટલે આ નિશાની માઇનસ છે તો પ્લસ, અહીંયા 2 માઇનસ થઈ જશે. તો 3 1 - 2 1 ક્યાં મળી ગયું છે તમને? D માં. ક્લિયર? આગળ વધીએ. બે મેટ્રિક્સનો મલ્ટિપ્લિકેશન ગુણાકાર આપેલો છે. તો અહીંયા મેટ્રિક્સનો મલ્ટિપ્લિકેશન તમારી જોડે આ મેટ્રિક્સનો ઓર્ડર કેટલો છે? 1 રો અને 3 કોલમ્સ છે. અહીંયા 3 રો એન્ડ 1 કોલમ છે. તો પહેલું આ 3 યુઝ બરાબર છે, ઇક્વલ હોય તો જ મલ્ટિપ્લિકેશન શક્ય છે. ના હોય તો તમારી જોડે એક ઓપ્શન નન ઓફ ધીસ આપેલો હોઈ શકે. તો અહીંયા આન્સર મેટ્રિક્સનો ઓર્ડર 1 × 1 એટલે ખાલી એક જ એલિમેન્ટ તમારે લખવાનો છે. અને એ એલિમેન્ટ્સ કેવી રીતે શોધીશું? તો આ રોનો ગુણાકાર રિસ્પેક્ટિવ એલિમેન્ટ્સના કોલમ સાથે. તો અહીંયાથી 4 થશે, પ્લસ 2 × 5 કરો તો 10 થશે, -3 થશે. તો અહીંયા ટોટલ થઈ ગયું તમારી જોડે 11. એટલે 11 પણ તમારે લખવો પડે મેટ્રિક્સના અંદર. આમ સાદો 11 નંબર લખ્યો હોય તો ચાલે નહીં, એ ખોટું ગણાય. તો 11 સિંગલ એક રો અને એક કોલમનો મેટ્રિક્સ મળી ગયો છે 11. નંબર 5. હવે આપણી જોડે વિકલનના ક્વેશ્ચન લગભગ હોય જ છે. તો x² + 1 એટલે કે તમારી જોડે xની n ઘાત હોય તો એનું વિકલન શું થશે? તો n x ની n - 1 ઘાત. અચળ 1 2 3 એવું કોઈ હોય તો એનું વિકલન થશે 0. બીજા પૂછાવાના ઓપ્શનમાં કદાચ log x આવે તો એનું વિકલન 1/x થાય. sin x નું વિકલન cos x થાય. cos x નું વિકલન -sin x થાય. તો આ થોડા પછી એક a⁴x હોય તો એનું વિકલન a⁴x × log a base of e. એટલે આ થોડા વિકલનના સૂત્રો તમને યાદ હોય તો આ ફોર્મ્યુલા, તો આનો જવાબમાં x³ નું શું થશે? તો 3x² + 1. જો અહીંયા તમે જનરલી મિસ્ટેક કરી દો તો આ 3x² + 1 પણ આ આવે નહીં. 1 નું ડિફરન્શિએશન 0 થાય એટલે અહીંયા માત્ર ને માત્ર તમારો આન્સર આવશે 3x². નંબર 6. d/dx of sec² x - tan² x. તો જો લગભગ આ ટાઈપનો ક્વેશ્ચન પણ હોય છે. અહીંયા sin² x + cos² x હોય તો 1 થાય, અને 1 નું વિકલન કરો તો 0 થાય. તો અહીંયા sec² x - tan² x પણ 1 જ થાય છે. એટલે 1 નું તમે વિકલન ડિફરન્શિએશન કરો તો આન્સર આવી જશે 0. d/dx of log x. હમણાં જ મેં પેલા 5મા એક્ઝામ્પલમાં તમને બતાવ્યું કે log x નું ડિફરન્શિએશન શું થશે? આપણી પાસે વિકલન 1/x થશે. x² નું સંકલન, x² નું વિકલન 2x થાય. એટલે આપણે જો મિસ્ટેક કરીએ તો 2x કરી દઈએ, પણ અહીંયા કીધું છે સંકલન. તો સંકલન x ની n ઘાતનું શું થશે? તો x ની n + 1/n + 1 પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c.
તો એક્સની એન ઘાત એટલે અહીંયા સ્ક્વેર છે તો 3/3 એટલે એક્સની 3 ઘાત ભાગ્યા 3 પ્લસ સી. સાઇન એક્સ અયુગ્મ વિધેય છે, ઓડ ફંક્શન છે, તો માઇનસ એ થી એનું ઇન્ટિગ્રેશન તમારી જોડે અહીંયા ઓડ ફંક્શન અયુગ્મ વિધેય હોય તો આન્સર આવી જાય 0. તો અહીંયા તમને આન્સર મળશે 0. 1/x dx તો જો અહીંયા ઇન્ટિગ્રેશન 1 થી 3 છે એટલે હવે અહીંયા માઇનસ એ થી એ હોય તો તમે ઓડ ફંક્શન કે ઇવન ફંક્શન વિચારવાનું છે, પણ અહીંયા તો 1 થી 3 એટલે પેલું માઇનસ એ થી એ નથી. તો 1/x નું ઇન્ટિગ્રેશન થાય log x અને એની લિમિટ છે 1 to 3. તો પહેલાં 3 મૂકો તો જવાબ આવે log 3 અને માઇનસ log 1, પણ આપણને ખ્યાલ છે કે log 1ની કિંમત 0 છે એટલે આન્સર આવી જશે log 3. તો અહીંયા તમારી જોડે એક્ઝામ્પલ નંબર 10 એનો આન્સર મળ્યો છે log 3. નંબર 11 ઓર્ડર એટલે કક્ષા અને ડિગ્રી પરિમાણ ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન વિકલ સમીકરણનું કક્ષા અને પરિમાણ જોઈએ છે. તો જો આપણને ખ્યાલ જ છે કે વિકલ સમીકરણમાં મહત્તમ વિકલિત જે થયેલું હોય મેક્સિમમ ડિરાઇવેટિવ દેટ ઇઝ d2y/dx², તો અહીંયા 2 છે તો દેટ ઇઝ એનું ઓર્ડર કહો કે કક્ષા 2 છે. અને એ જે મેક્સિમમ ડિરાઇવેટિવ થયેલું છે, મહત્તમ વિકલન થયેલું છે એની ઘાત તો અહીંયા 3 છે તો એનું પરિમાણ એટલે કે ડિગ્રી 3 થશે. તો આન્સર ઇઝ એ 2 ડિગ્રી એન્ડ 2 ઇઝ ઓર્ડર એન્ડ 3 ઇઝ ઇટ્સ ડિગ્રી. ક્લિયર? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલ્યકારક એક ક્વેશ્ચન હંમેશા લગભગ બધા જ પેપરમાં હોય છે. તો આને તમારે કોની જોડે કમ્પેર કરવાનું કે dy/dx પ્લસ py ઇક્વલ્સ ટુ q એટલે yની જોડે કોણ છે અહીંયા તો 1 છે એટલે p તમારો થઈ ગયો અહીંયા 1. તો સંકલ્યકારક ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કેવી રીતે શોધાય છે? eના ઘાતમાં p dxનું ઇન્ટિગ્રેશન કરવાનું. તો e રેઝ ટુ અહીંયા 1 dx એટલે 1નું ઇન્ટિગ્રેશન કરો તો x થઈ જાય એટલે e રેઝ ટુ x તમારો જવાબ આવી જશે. પણ અહીંયા જો log x છે, x છે, tan x છે, e રેઝ ટુ x આપેલું નથી એટલે આન્સર આવશે અહીંયા નન. મીન મધ્યક જોઈએ છે. આપણને ખબર જ છે કે મધ્યક તમે જે 10મા ધોરણમાં આવ્યા એના પર્સન્ટેજ કેટલા ટકા લઈને આવ્યા, તો આપણે શું કર્યું એ જે બધા સબ્જેક્ટ્સમાં જે માર્ક્સ મળે એનું ટોટલ કર્યું, ડિવાઇડેડ બાય કેટલા સબ્જેક્ટ્સ હતા 6 તો ભાગ્યા 6 કરે. તો અહીંયા આપણી જોડે અહીંયા ટોટલ કેટલા તમને આપેલા છે 1 2 3 4 5 એટલે નીચે છેદમાં 5 આવે અને ઉપર આ બધાનો સરવાળો થશે. તો સરવાળો કરો તમે કેટલું થશે જુઓ, આ બંનેનું ટોટલ 10, આ બંનેનું ટોટલ 10 એટલે 20 ને 5 25 એટલે 25/5 કરવામાં આવે તો જવાબ આવી જશે તમારો એ 5. કદાચ તમે થોડુંક આને શોર્ટકટ ટ્રીક વિચારો તો જુઓ અહીંયા આ જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. 10મામાં ભણી ગયેલા તો સમાંતર શ્રેણીમાં જો ઓડ નંબર ઓફ ટર્મ્સ હોય તો એનું જે મિડલમાં ટર્મ્સ આવતું હોય એ એનો મધ્યક થશે. પણ કદાચ એની જરૂર નથી, તમારે ડાયરેક્ટલી ટોટલ કરી દેશો. ડિવાઇડેડ બાય કેટલા અવલોકન છે 5 તો ભાગ્યા 5 કરો એટલે તમારો જવાબ આવી જશે. મીન તમારે અહીંયા પણ શોધવાનો છે મધ્યક. કોનો મધ્યક શોધવાનો છે? કે અહીંયા મધ્યક આપેલો છે કે ભાઈ જે આ 5 અવલોકન છે એનો મધ્યક એટલે આ 5એનો સરવાળો ભાગ્યા 5 કરો તો એ તમને 4 આપી દીધો છે. તો એવું કહે છે કે એ શોધો તો બહુ સરળ છે. તો આ બધાનો સરવાળો શું થશે? તો જો અહીંયા 15 અને 7 કરો તો તમારી જોડે 22 અને 6 28 29 30 અને 31 તો 31 પ્લસ a. તો અહીંયા આ 5ને અહીંયા લઈ લઈએ તો 31 પ્લસ a બરાબર 20. તો a બરાબર લગભગ જો આમાં બધા મિસ્ટેક શું કરશે કે 11 આવશે, પણ 11 નહીં આવે, એ જવાબ આવશે -11 -11 કારણ કે તમે એ રાખો તો 20 - 31 સો આન્સર ઇઝ -11. તો 11 નંબરમાં ઓર્ડર અને ડિગ્રી હતા કમ્પ્લીટ થયું. 12માં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કમ્પ્લીટ થયું આપણી જોડે. મીન શોધી કાઢ્યો, ડાયરેક્ટલી મીન આપેલો હતો તો એમાંથી એક અવલોકન એની કિંમત આપણને મળી ગઈ છે. તો એક્ઝામ્પલ 1 એના 14 MCQ તમને એકદમ સરળતાથી સમજાઈ ગયેલા છે. ક્વેશ્ચન 2A એટેમ્પ એની 2 6 માર્ક્સના ક્વેશ્ચન છે.
એક મેટ્રિક્સનો દાખલો છે, બીજો પણ મેટ્રિક્સનો ઉપયોગ કરવાનો છે અને ત્રીજો છે વિકલ સમીકરણ સોલ્વ કરવાનો છે. બહુ સરળ એક્ઝામ્પલ છે, તો ફટાફટ આપણે સોલ્યુશન તરફ વધીએ આગળ. અહીં એ શું આપ્યું છે તમને? 3 2 -1 4 અને એવું સાબિત કરવાનું કહે છે કે a² - 7a + 14i2 એટલે a² એટલે મેટ્રિક્સ એનો એ જોડે ગુણાકાર કરવો પડે. તો 3 2 -1 4 નો 3 2 -1 4 જોડે ગુણાકાર કરીએ આપણે તો આપણને શું મળશે? અહીંયા તો 2 × 2 મેટ્રિક્સ મળશે. આ ફર્સ્ટ રો અહીંયા ગુણાય તો 3 × 3 કરો એટલે 9 - 2 આ એક એલિમેન્ટ થશે. પછી 3 × 2 કરો એટલે 6 + 8 સેકન્ડ નંબરનો એલિમેન્ટ. અહીંયા -3 - 4 થશે, -2 + 16 થશે. તો તમારી જોડે આન્સર શું મળશે? અહીંયા 7 - 7 અહીંયા 14 અને અહીંયા પણ 14 થશે. ચલો, તો a² મળી ગયો છે. હવે તમને સાબિત કરવાનું કહે છે કે a² - 7a + 14i2 0 આવવું જોઈએ. તો a² ની કિંમત મૂકી દઈએ. 7 14 - 7 14 ક્લિયર. હવે -7a એટલે એને 7 વડે ગુણી કાઢીએ તો અહીંયા 7 વડે ગુણશો તો 21 થશે, 14 થશે, અહીંયા -7 અને અહીંયા 28 થશે. પ્લસ આઈડેન્ટિટી એટલે ડાયાગોનલમાં 1 1 હોય, બાકી બધું 0, તો એને 14 વડે ગુણવાનું કહે છે. તો 14 0 0 14. તો હવે આનો આન્સર શું આવે છે એ તમારે ચેક કરવાનો છે. તો અહીંયા જુઓ, આ 7 પ્લસ છે, 14 પ્લસ છે એટલે 21 થયા અને આ -21 એટલે આ 0 થઈ ગયું. આ તો 0 છે જ એટલે 14 - 14 આ પણ 0 થઈ ગયો. અહીંયા 0 છે એટલે -7 અને -7 0 થઈ ગયો. 14 અને આ +14 એટલે 28 અને -28 એટલે પણ 0 થઈ ગયું. એટલે ઇન શોર્ટ તમને એ આપેલું હોય, સાબિત કરવાનું કીધું છે એટલે આપણે મારી મચેડીને 0 0 0 0 લાવી જ દેવાનું. ક્વેશ્ચન 1 આપણો કમ્પ્લીટ થયો. હવે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 2 તરફ. 2 શું કહે છે કે ભાઈ મેટ્રિક્સનો ઉપયોગ કરો અને આ સમીકરણ યુગ્મ જે સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ આપેલા છે એને સોલ્વ કરો. તો કેવી રીતે? તો ચલો અહીંયા 2નું સોલ્યુશન હું લખું છું. તો અહીંયા 3x - y = 1 અને 2x + y = 4. તો બસ હવે આને પહેલું આપણે કન્વર્ટ કરી દઈએ મેટ્રિક્સમાં. તો 3 2 -1 1 પછી અહીંયા કોલમ મેટ્રિક્સ xy આવશે, અહીંયા રાઈટ સાઈડમાં 1 4 આવશે. તો અહીંયા લખાય આને કેપિટલ A, આને x કહીએ તો આને લખી શકાશે B. જ્યાં A બરાબર શું છે તમારી જોડે? 3 - 1 2 1. x શું છે? કોલમ મેટ્રિક્સ અને તમારી જોડે B આ છે. તો હવે તમારી પાસે અહીંયા તો x બરાબર શું થાય? તો A ઇન્વર્સ ઇન્ટુ B. બસ હવે આના અંદર કિંમત મૂકો એટલે A ઇન્વર્સ શોધવા માટે હવે શરૂ કરીએ માનાંકમાં A, માનાંક નહીં, ડિટર્મિનન્ટ ઓફ A. તો કેવી રીતે મળશે? આનો ગુણાકાર કરો તો 3, પછી માઇનસ આનો ગુણાકાર એટલે -2 એટલે માઇનસ પ્લસ થઈ જશે, આન્સર 5 આવશે. એડજોઇન્ટ ઓફ A કેવી રીતે મળશે? એડજોઇન્ટ ઓફ A બરાબર પ્રિન્સિપલ ડાયાગોનલ છે એને ચેન્જ કરવાનો એટલે અહીંયાથી 1 3 થશે અને જે સિમ્પલ ડાયાગોનલ છે એની નિશાની બદલવાની એટલે -2 1. તો આથી A ઇન્વર્સ બરાબર 1 ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A એટલે ડિટર્મિનન્ટ છે 5. તો 1/5 અહીંયા મળશે 1 1 -2 3. હવે આથી x બરાબર A ઇન્વર્સ ઇન્ટુ બીમાં કિંમત મૂકી દઈએ તો 1/5 A ઇન્વર્સ છે 1 1 -2 3. તમારી જોડે B મેટ્રિક્સ આપેલો છે 1 4. તો ચલો સરસ રીતે આ બંનેનો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન ગુણાકાર કરી દઈએ શ્રેણિકનો. તો આ 1નો અહીંયા તો 1 + 4. હવે અહીંયા આ -2 પ્લસ અહીંયા થશે 12. તો અહીંયા થઈ ગયું 1/5 જોડે
5 અને 10, તો 1 જે નીચે 5 છે અંદર લઈ જઈએ તો આન્સર ઇઝ 1 2. તો લખી દેવાનું છેલ્લે. આથી ઉકેલ x બરાબર 1 અને y બરાબર 2 મળે. તો x બરાબર 1 y બરાબર 2 ફટાફટ મૂકીને ચેક કરી જો. અહીં x બરાબર 1 મૂકો તો 3, 2 મૂકો તો 3 - 2 એટલે 1. અહીં x બરાબર 1 મૂકો તો 2 × 2 થશે તમારી જોડે x બરાબર 1. હા, x બરાબર 1 મૂકીએ તો 2 અને y 2 મૂકો તો 2 + 2 કરો એટલે તમને 4 આન્સર મળી જાય. એટલે બંને મેટ્રિક્સના દાખલા ખૂબ જ સરળ હતા, આપણે બંને સોલ્વ કરી દીધા છે. હવે નંબર 3 પર જોઈએ કે ભાઈ જે વિકલ સમીકરણ આપેલું છે એને ઉકેલવાનું છે. ક્લિયર? તમારે લગભગ કોશિશ એવી જ કરવાની કે બે મેટ્રિક્સના સમ કરી દેવાના. છતાંય જો કદાચ એમ થાય કે નથી થતો તો હવે વિકલ સમીકરણમાં જવાનું છે આપણે, પણ એનું સોલ્યુશન પણ હું તમને આપી દઉં. તો વિકલ સમીકરણને કેવી રીતે લખાશે? તો dy/dx પ્લસ આ x² + 1 વડે હું સમીકરણને ભાગી દઉં તો 2x / x² + 1 × y બરાબર e⁻x / x² + 1 બરાબર. કારણ કે આપણે dy/dx ને ફ્રી કરવાનું છે. તો આ વિકલ સમીકરણને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન જોડે કમ્પેર કરો તો અહીંયાથી તમને શું મળે? અહીં p મળી જશે એટલે dy/dx + py 2x / x² + 1 મળે અને q આપણને મળી જશે જે રાઈટ સાઈડમાં છે એ, તો e⁻x / x² + 1. તો સંકલ્યકારક બહુ જ ઇઝી છે. આ પણ સંકલ્યકારક એટલે એને ઇન્ટ્રીગેટિંગ ફેક્ટર કહીએ આપણે. તો eના ઘાતમાં p dx એટલે eના ઘાતમાં ઇન્ટિગ્રેશન 2x / x² + 1d. તમને એવું લાગશે કે સાહેબ આ તો બહુ ભારે આવી ગયું, પણ કંઈ ભારે નથી. નીચે જે ટર્મ્સ હોય એનું ઉપર ડિફરન્શિએશન આપેલું હોય એટલે x² નું 2x અને 1 નું 0, તો જવાબ શું આવે ઇન્ટિગ્રેશનનો? e⁻log of x² + 1 અને e અને log એકબીજાના ઇન્વર્સ ફંક્શન, તો તમારો આન્સર અહીંયા વધશે માત્ર ને માત્ર x² + 1. એટલે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલ્યકારક શું મળી ગયો? x² + 1. તો હવે સોલ્યુશન, જો તમારી જોડે લગભગ જે છેલ્લા ક્વેશ્ચનના અંદર આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા હોય એટલે આ તો 3 માર્ક્સમાં છે, પણ જો કદાચ 4 માર્ક્સમાં અને બધા જ વિકલ સમીકરણ આવી જાય તો કેવી રીતે સોલ્વ કરવું બતાવું છું તમને. તો સોલ્યુશન કેવી રીતે મળશે? તો y × ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર સંકલનમાં q × ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx + c. બસ આટલું યાદ રાખવાનું. અહીંયા આને dy/dx + py બરાબર qના ફોર્મમાં ફેરવવાનું પહેલું કામ. p મળી જાય, q મળી જાય, સંકલ્યકારક e⁻ p dx શોધી કાઢવાનું. પછી આટલું યાદ રાખવાનું. તો y × x² + 1 q શું છે તમારી જોડે? e⁻x / x² + 1 ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર પણ x² + 1 મળી ગયો એટલે આ તો બંને કેન્સલ આઉટ થઈ ગયા. તો e⁻x નું સંકલન કરો તો e⁻x જ થાય + c. બસ આ આપણો જવાબ આવી ગયો. તો y × x² + 1 = e⁻x + c is the solution of given linear differential equation dy/dx + 2x / x² + 1y = e⁻x / x² + 1. ક્વેશ્ચન 2b attempt any two 8 માર્ક્સ. 3 ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે. 3 મેટ્રિક્સના એક્ઝામ્પલ છે, ઇઝી છે. તો ચલો આપણે, મેં તમને કીધું છે કે એ ઇન્વર્સનો એક્ઝામ્પલ તો 4 માર્ક્સમાં આવે ને આવે જ. તો કેવી રીતે શોધીશું આપણે? તો ફર્સ્ટનું સોલ્યુશન તમારી પાસે અહીંયા. તો મેટ્રિક્સ એ આપણને આપેલો છે 1 2 3 3 -2 1 4 2 1. તો પહેલું કામ કરવાનું, આપણે એનો ડિટર્મિનન્ટ શોધવાનો. તો ડિટર્મિનન્ટ કેવી રીતે મળશે? તો 1ની જોડે આ 1 જે રો છે અને કોલમ ડિલીટ કરી દો તો -2 1 2 1 લઈ લેવાનું. પછી માઇનસ નિશાની સાથે 2, તો આ રો અને કોલમ ડિલીટ કરો તો 3 1 4 1 અને પછી +3 જોડે અહીંયા ફર્સ્ટ રો થર્ડ કોલમ ડિલીટ કરો તો 3 - 2 4 2 થશે. તો બસ હવે આનું સરસ મજાનું સોલ્યુશન લઈ લઈએ આપણે. તો -2
-2 પછી -2 જોડે તો આ બંનેનો પ્રોડક્ટ 3 - 4 પછી 3 જોડે તો અહીંયા 6 અને --8 થઈ જશે તો અહીંયા -2 -2 એટલે -4 થશે 3 - 4 એટલે -1 અને આ માઇનસ એટલે +2 થશે અહીંયા 14 × 3 તો 42 થશે સોરી 42 થશે તો અહીંયા જો -4 + 2 એટલે -2 અને 42 એટલે તમારો આન્સર આવી જશે 40 એટલે ડિટર્મિનન્ટ જે મેટ્રિક્સ શ્રેણિક આપ્યો છે એનો નિશ્ચાયક આપણને મળી ગયો છે 40. હવે આપણે શોધવાનો છે કોફેક્ટર મેટ્રિક્સ. કોફેક્ટર મેટ્રિક્સ મેં તમને અગાઉ જે બધા પેપર્સ સોલ્વ કર્યા છે આપણે 2022, 23 અને 24 4320002 ના એના અંદર કોફેક્ટર મેટ્રિક્સ આપણે સરસ સમજાવેલો છે. તો કેવી રીતે મળશે અહીંયા નાના તમારે અહીંયા પહેલી કોલમમાં 3 બીજી કોલમમાં 3 અને ત્રીજી કોલમમાં 3 ડિટર્મિનન્ટ નિશ્ચાયક લખી દેવાના છે બનાવી દેવાના છે. પછી અહીંયા નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. હવે જો અહીંયા ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ એટલે તમારી જોડે આ છે ફટાફટ લખી દઉં 2 1 અહીંયા થશે 3 1 4 1 અને અહીંયા થશે 3 - 2 4 2. હવે આ એલિમેન્ટ્સ કેવી રીતે મળે તો બીજી રો અને પહેલી કોલમ અહીંયાથી નીકાળી દેવાની તો બીજી રો પહેલી કોલમ નીકાળી દો તો 2 3 2 1 થશે. અહીંયા સેકન્ડ રો અને સેકન્ડ કોલમ નીકાળી દો તો 1 3 અહીંયાથી 4 1 થશે અને અહીંયા ફાઇનલ તો અહીંયા આ નીકાળી દો તમે તો 1 2 4 2 થશે. અને હવે લાસ્ટમાં તો થર્ડ રો અને ફર્સ્ટ કોલમ તો 2 3 -2 1 પછી અહીંયા 1 3 3 1 અને લાસ્ટમાં અહીંયા આ રો ડિલીટ કોલમ ડિલીટ તો 1 2 3 -2. ક્લિયર? આ બરાબર આપણને સમજાઈ ગયું છે. તો કોફેક્ટર મેટ્રિક્સનો જવાબ તમને શું મળશે તો ચલો અહીંયા તો આ -2 -2 તો -2 -2 પછી અહીંયા માઇનસ નિશાની સાથે તો 3 - 4 પછી અહીંયા પ્લસ નિશાની છે તો અહીંયાથી 6 + 8. ક્લિયર? પછી હવે અહીંયા માઇનસ નિશાની સાથે શું આવશે તો 2 - 6 પછી પ્લસ નિશાની સાથે 1 - 12 હવે માઇનસ નિશાની સાથે તો 2 - 8 પછી હવે પ્લસ નિશાની સાથે તો 2 અને માઇનસ માઇનસ પ્લસ 6 થશે. માઇનસ નિશાની સાથે 1 - 9 અને પ્લસ નિશાની સાથે -2 - 6. તો ફાઇનલી તમને શું મળી ગયું છે -4 અહીંયાથી 1 અહીંયાથી 14 અહીંયાથી -4 અને આ પ્લસ થઈ જશે અહીંયા -11 અહીંયા -6 અહીંયાથી +6 થશે અહીંયા 8 -8 એટલે +8 થઈ જશે અને અહીંયા -8 એટલે તમારી જોડે એડજોઇન્ટ ઓફ એ લેવો હોય તો આ જે કોફેક્ટર મેટ્રિક્સ મળ્યો છે એનો ટ્રાન્સપોઝ કરવો પડશે તો -4 1 14 પછી 4 - 11 6 સેકન્ડ રો ને સેકન્ડ કોલમ બનાવીએ 8 8 અને -8 શું કર્યો આપણે ટ્રાન્સપોઝ. ક્લિયર? તો હવે ફાઇનલી એ ઇન્વર્સ કેવી રીતે મળે આપણને તો 1 ડિટર્મિનન્ટ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો ડિટર્મિનન્ટ કેટલો હતો આપણી જોડે 40. કદાચ જો અહીંયા -40 હોય તો અહીંયા પ્લસ કરવાનો નહીં. આ ડિટર્મિનન્ટ છે માનાંક નથી ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા -4 4 8 1 - 11 8 14 6 -8 એટલે તમારો એ ઇન્વર્સ 4 માર્ક્સનો એક દાખલો 3x3 શ્રેણિક મેટ્રિક્સનો ઇન્વર્સ શોધવાનો લગભગ પૂછાતો હોય છે.
તો બહુ સરળતાથી તમારે એને સમજી વિચારીને સોલ્વ કરી દેવાનો છે. હવે આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 તરફ. તો એક્ઝામ્પલ 2 શું કહે છે? એ આપ્યો છે, બી આપ્યો છે, અહીંયા પણ એ બીનો ઇન્વર્સ શોધવાનો છે. એ પણ અહીંયા 2x2 છે એટલે આટલી બધી મહેનતની જરૂર પડશે નહીં. કંઈ વાંધો નહીં, આપણે ફટાફટ એ બીનો ગુણાકાર કરી ઇન્વર્સ શોધીશું. બી ઇન્વર્સ એ ઇન્વર્સ શોધ્યા પછી ગુણાકાર કરીશું, ઇક્વલ લાવવાનું છે. ઓકે, તો શરૂ કરીએ. સેકન્ડ, તો એ છે આપણી પાસે અહીંયા 1 - 3 2 4. બી છે આપણી પાસે અહીંયા 3 2 1 5. હવે એવું કહે છે કે ભાઈ એ બીનો ગુણાકાર કરો પહેલાં. તો એ બીનો ગુણાકાર મેટ્રિક્સ તો 1 - 3 2 4 અને અહીંયા 3 2 1 5. તો એ બીનું મલ્ટિપ્લિકેશન કરીએ આપણે તો આ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ જોડે તો 3 અને -3 એટલે 0 થઈ જાય. પછી અહીંયા જુઓ તો 2 અને -15 કરો એટલે -13 થશે. પછી અહીંયાથી તો 6 + 4 કરો એટલે 10 થશે. અહીંયાથી 4 + 20 એટલે 24 થશે. ક્લિયર? તો હવે તમારી જોડે એ બીનો હોલ ઇન્વર્સ શોધવો છે તો એના માટે પહેલાં ડિટર્મિનન્ટ ઓફ એ બી શોધવું પડે. તો ડિટર્મિનન્ટ માટે આ બંનેનો ગુણાકાર એટલે 0 થઈ ગયો. પછી માઇનસ આ બંનેનો ગુણાકાર એટલે -130 એટલે પ્લસ થઈ જશે. તો 130 આવશે. ચલો, તો હવે એડજોઇન્ટ ઓફ એ બી કેવી રીતે મળે આપણને? તો આ બંને જે પ્રિન્સિપલ ડાયાગોનલના સ્થાન બદલવાના 24 0. આ જે ડાયાગોનલ છે એની સાઇન ચેન્જ કરવાની. ક્લિયર? તો હવે તમારી જોડે એ બીનો ઇન્વર્સ બરાબર 1 ડિટર્મિનન્ટ ઓફ એ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ બી. તો શું મળશે? ડિટર્મિનન્ટ મળ્યો 130 અને અહીંયા 24 13 -10 0 એટલે આ મળી ગયું તમારી લેફ્ટ હેન્ડ સાઈડ એ બી એનો હોલ ઇન્વર્સ. પણ હજી આપણે શોધવાનું છે કે ભાઈ પહેલાં બીનો ઇન્વર્સ એનો ઇન્વર્સ શોધી અને બંનેનો પ્રોડક્ટ કરો અને આટલો જવાબ આવવો જોઈએ. તો ચલો પહેલાં હવે એ ઇન્વર્સ શોધી કાઢીએ અને બી ઇન્વર્સ શોધી કાઢીએ. તો એ ઇન્વર્સ શોધવા માટે ડિટર્મિનન્ટ ઓફ એ કરવું પડે. તો અહીંયા કેટલું થશે? 4 - +6 એટલે 10 થશે. પછી એડજોઇન્ટ ઓફ એ કરવું પડે. તો એડજોઇન્ટ ઓફ એ કેટલો મળશે આપણને? આ જે ડાયાગોનલના સ્થાન બદલવાના, અહીંયા નિશાની બદલવાની. તો એ ઇન્વર્સ શું થશે? આથી એ ઇન્વર્સ બરાબર 1 ડિટર્મિનન્ટ એટલે 1/10 ઇન્ટુ એડજોઇન્ટ તો 4 3 -2 1 કમ્પ્લીટ. હવે બીનો ડિટર્મિનન્ટ શોધીએ. તો બીનો ડિટર્મિનન્ટ શું થશે? અહીંયા 5 × 3 કરો એટલે 15 થશે. -2 15 - 2 કરો એટલે 13 થશે. એડજોઇન્ટ ઓફ બી કેવી રીતે મળશે આપણને? તો પ્રિન્સિપલ ડાયાગોનલ ચેન્જ કરીએ. 5 3 -2 -1. તો હવે અહીંયા એડજોઇન્ટ મળી ગયો છે. તો બી ઇન્વર્સ બરાબર તો 1 ડિટર્મિનન્ટ એટલે 13 અને અહીંયા 5 -2 -1 3. હવે ફાઇનલી તમારે બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સનો ગુણાકાર. નાઉ બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે જો બી ઇન્વર્સ છે 1/13 અને એ ઇન્વર્સમાં છે 1/10 એટલે એ તો બે આપણે સાઈડમાં લઈ લઈએ. પહેલું બી ઇન્વર્સ 5 -2 -1 3. જો યાદ રાખવાનું તમારે બી ઇન્વર્સ પહેલું છે તો પહેલું જ બી ઇન્વર્સ લેવાનું. પહેલાં એ ઇન્વર્સ લઈ લીધું પછી બી ઇન્વર્સ તો જવાબ સરખો આવશે નહીં. ક્લિયર? હવે એ ઇન્વર્સ માટે તો 4 3 -2 1. તો જો 1/130 એટલે એ તો આવી ગયા. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર કરો. ચલો, તો 5 ચોક 20 અને માઇનસ પ્લસ 4 એટલે 24 થઈ ગયા. અહીંયા 5 × 3 કરો એટલે 15 -2 કરો એટલે અહીંયા 13 થઈ ગયા. હવે અહીંયા જુઓ તો -4 છે અને -6 એટલે -10 આવી ગયા.
-3 અને +3 કરો એટલે 0 આવી ગયા. તો 24 13 -10 0 બંને બાજુ એટલે અહીંયા તમારે લખી દેવાનું સમીકરણ 1 અને 2 પરથી એક લાઈન લખી દઈશું. સમીકરણ 1 અને 2 પરથી ABનો હોલ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. ખાસ યાદ રાખવાનું, સાબિત કરવાનું કીધું છે. આ તમને જે મળી ગયો ખેંચીને લાવી દેવાનું. આમાં કદાચ એવું થાય ગુણાકારમાં ટાઈમ નથી બગાડો તો આ લખી દેવાનો એટલે ફટાફટ ઇક્વલ થઈ જાય. તો એક્ઝામ્પલ નંબર 2 AB હોલ ઇન્વર્સ ઇક્વલ્સ ટુ B ઇન્વર્સ A ઇન્વર્સ કમ્પ્લીટ સમજાઈ ગયો છે. હવે નંબર 3 પર જઈએ તો એ 3x3 મેટ્રિક્સ આપ્યો છે અને હવે અહીંયા એવું કહે છે કે ભાઈ A³ શોધો, -4A² શોધો, -3A + 11I3 ઇક્વલ્સ ટુ 0 લાવો. કંઈ વાંધો નહીં, આપણે એ આપ્યું છે તો એ લઈ લઈએ પહેલાં. તો એ શું છે અહીંયા 1 3 2 2 0 -1 1 2 3. ચલો A² શોધી કાઢીએ. તો A² શોધવા માટે મેટ્રિક્સ એનો એ જોડે ગુણાકાર કરવાનો થાય એટલે ફરીથી અહીંયા તો 1 3 2 2 0 -1 1 2 3. તો હવે આ બંનેનો ગુણાકાર શું થશે તો 3x3 મેટ્રિક્સ મળશે. એટલે હવે અહીંયા જો આ રીતે આપણે થોડું ઇઝી પડે એટલા માટે 3 એલિમેન્ટ્સ બધા લખી દેવાના 9. તો હવે અહીંયા ગુણાકાર સ્ટાર્ટ કરીએ તો અહીંયા 1 + 6 + 2. ખૂબ ધ્યાનથી, કારણ કે જો આમાં એક જગ્યાએ પણ મિસ્ટેક થઈ ગઈ તો આ તમારું રાઈટ સાઈડમાં 0 આવશે નહીં. હવે અહીંયા જઈએ આપણે તો 3 + 0 + 4. હવે અહીંયા જઈએ તો 2 -3 + 6. હવે સેકન્ડ રો લેવાની છે તમારે. તો અહીંયા તો 2 + 0 -1. અહીંયા 6 + 0 -2. હવે અહીંયા 4 0 -3 અને ફાઇનલી હવે અહીંયા થર્ડ રો તો 1 + 4 + 3. હવે અહીંયા તો 3 + 0 + 6. અહીંયા જો 3 0 6. હવે અહીંયા 2 -2 9 2 -2 + 9. તો આપણને A² શું મળી જશે તો 6 + 3 કરો એટલે 9. અહીંયા 7. હવે અહીંયા 6 - 1 કરો એટલે 5. પછી હવે અહીંયા તો 1 4 અને અહીંયા 1 થશે. હવે અહીંયા 8 અહીંયા 9 અને અહીંયા પણ 9 થશે. એટલે આ મળી ગયું છે તમારો A². પણ A² નહીં ચાલે, હજી આપણે જોઈએ છે A³. તો A³ શોધવા માટે A² × A એટલે 9 7 5 1 4 1 8 9 9 ઇન્ટુ A. એટલે હવે આપણી જોડે A મેટ્રિક્સ છે 1 3 2 2 0 -1 1 2 and 3. તો અહીંયા પણ તમારે આ જ પ્રમાણે ટોટલ 3 3 6 અને 3 9 એલિમેન્ટ્સ લખવાના છે. હવે તો અહીંયા સ્ટાર્ટ કરો તો 9 + 14 + 5. હવે અહીંયા જુઓ તો 27 + 0 + 10. હવે અહીંયા 18 -7 + 15. હવે અહીંયા જુઓ તો 1 + 8 + 1. હવે અહીંયા જુઓ તો 1 + 0 + 2. અહીંયાથી 1 0 2. હવે અહીંયા જુઓ તો 2 0 3 2 + 0 + 3. હવે અહીંયા જુઓ તો 8 + 18 + 9. ફરીથી 8 18 9. હવે અહીંયા જુઓ તો 24 0 18. હવે અહીંયા જુઓ તો 16 -9 + 27 કમ્પ્લીટ. અહીંયા 16 -9 27. જો ભાઈ અહીંયા આ ટાઈપનું કેલ્ક્યુલેશન કરવું અને વિધાઉટ એરર બહુ જ ડિફિકલ્ટ છે. સાદા મલ્ટિપ્લિકેશન જ છે,
સાદા એડિશન જ છે, પણ ખાસ ધ્યાનથી. તો હવે અહીંયા તમારી જોડે અહીંયા 14 અને 9 23 અને 5 એટલે 28 થશે, 28. અહીંયા 37 થશે. હવે અહીંયા જુઓ તો 18 - 7 કરો એટલે 11 + 15 એટલે 26 થશે. કમ્પ્લીટ. અહીંયા 8 9 10 થશે. આ 3 થઈ ગયા અને અહીંયા પણ 5 થઈ જશે. હવે અહીંયા 18 + 9 કરો એટલે 27 + 8 એટલે 35. અહીંયા 2 અને અહીંયા 1 એટલે 42 થશે. હવે અહીંયા જુઓ તમે તો આ 18 થશે, 18 + 16 34 થઈ જશે. તો એક ક્યુબ મળી ગયો છે. હવે તમને એવું કહે છે કે એક ક્યુબ, તો લખીએ નાઉ -4a² - 3a + 11i3. તમારે અહીંયા કામ કરવાનું, એક ક્યુબ લખી દેવાનો. 28 37 26 પછી 10 3 5 then 35 42 34 -4a². તો આપણી જોડે જે a² છે આને 4 વડે ગુણી કાઢવાનું. તો અહીંયા 36 28 અને 20. પછી અહીંયા 4 વડે ગુણો તો 4 16 અને 4. 4 વડે ગુણો તો 32 36 36. પછી -3a એટલે એ જે મેટ્રિક્સ છે એને 3 વડે ગુણવાનું છે. તો અહીંયા 3 9 6. અહીંયા 6 0 -3. અહીંયા 3 6 9 અને +11i3 એટલે 11 0 0 0 11 0 0 0 11. અને હવે આનો આન્સર જો તમે કદાચ ટ્રાય કરી જુઓ તો અહીંયા ફર્સ્ટ એલિમેન્ટ જો આપણે પ્લસવાળા જો તો 20, આ માઇનસ છે, આ પણ માઇનસ છે. તો 28 + 11 કરો તો 39 થાય. તો -36 - 3 એટલે 39 0 થઈ ગયું. એવી રીતે બીજો જુઓ તો 37 અને આ બે માઇનસ તો જો 28 અને -28 ને -9 એટલે -37, આ પણ 0. એટલે હવે બહુ વિચારવાનું રહેતું નથી, કારણ કે તમને સાબિત કરવાનું જ કીધું છે ભાઈ કે a³ - 4a² - 3a + 11i3 = 0. એટલે કદાચ આમાં ક્યાંક એક બે જગ્યાએ કદાચ ક્યાંક મિસ્ટેક રહી પણ જાય, પણ આપણે અહીંયા કદાચ તમે જો સાચું કેલ્ક્યુલેશન કરેલું હશે તો ચેક કરજો. જો આ 34 - 36 એટલે -2. અહીંયા પછી અહીંયા -9 એટલે -11 + 11 એટલે આ પણ 0 છે. તમે કમ્પ્લીટ ચેક કરી લેજો, બધા જ એલિમેન્ટ્સ આપણને 0 મળે છે કે નહીં. જો 0 ન મળે તો એનો મતલબ ક્યાંક તમારી મિસ્ટેક્સ છે. મિસ્ટેક્સ નહીં હોય તો કમ્પ્લીટ આપણને 0 મળી જશે. એટલે ક્વેશ્ચન 2B જે 8 માર્ક્સમાં બે જે ક્વેશ્ચન સોલ્વ કરવાના હતા, ઇન્વર્સ શોધી કાઢ્યો, AB ઇન્વર્સ = B ઇન્વર્સ A ઇન્વર્સ સાબિત કર્યું, અને અહીંયા a³ - 4a² - 3a + 11i3 આપણે 0 મળી ગયું છે. ક્વેશ્ચન 3a, ડિફરન્શિએટ e⁻cos x upon tan x with respect to x. એટલે તમારે અહીંયા વિકલન શોધવાનું છે e⁻cos x upon tan x માટે. એટલે હવે જો હું અહીંયાને y કહી દઉં કે y = cos x upon tan x, એટલે જો દેખાય છે બધું મોટું ટર્મ્સ, પણ એવું કંઈ બહુ ડિફિકલ્ટ છે નહીં. તો dy/dx શોધવું હોય તો આપણે ભાગાકારનો નિયમ તમારે યાદ રાખી દેવાનો. એટલે નીચેનાનો વર્ગ કરવાનો છે તમારે. હવે ઉપર નીચેનું ટર્મ્સ એમના એમ અને e⁻cos x એટલે ઉપરના ટર્મનું તમારે ડિફરન્શિએશન વિકલન કરવાનું, માઇનસ ઉપરનું ટર્મ એમના એમ રાખવાનું અને નીચેના ટર્મ્સનું તમારે ડિફરન્શિએશન એટલે tan x થઈ જશે. એટલે જો બસ આટલું આવડી જાય કે નીચેનાનો સ્ક્વેર, નીચેનું એમના એમ, ઉપરનાનું વિકલન, માઇનસ ઉપરનું એમના એમ, નીચેનાનું વિકલન, તો શું થશે? નીચે થઈ જશે tan² x. હવે અહીંયા tan x, અહીંયા શું થશે? જો e⁻cos x નું ડિફરન્શિએશન કરો એટલે e⁻નું તો એમના એમ જ થાય, પણ cos x નું ડિફરન્શિએશન બાકી એટલે કે થશે -sin x. હવે માઇનસ
ઈ રેસ ટુ કોસ એક્સ એમના એમ રાખવાનો, ટેન એક્સનું વિકલન કરો એટલે શું થઈ જાય, સેક સ્ક્વેર એક્સ થઈ જશે. તો હવે જો બસ ખાલી તમારે ઈ રેસ ટુ કોસ એક્સ કોમન લઈ લઈએ આપણે, તો ઈ રેસ ટુ કોસ એક્સ કોમન લો તો માઇનસ સાઇન એક્સ ઇન્ટુ ટેન એક્સ અને અહીંયા માઇનસ સેક સ્ક્વેર એક્સ ડિવાઇડેડ બાય ટેન સ્ક્વેર એક્સ. બસ આ તમારો આન્સર આવી ગયો. એટલે જો આમ તમને દેખાતું હતું બહુ વિચિત્ર હશે, પણ એવું કંઈ છે નહીં. પણ ખાલી અહીંયા યાદ શું રાખવાનું છે, બે રૂલ. એક તો ડિવિઝન રૂલ, ભાગાકારનો નિયમ, અને એક ચેઇન રૂલ. એટલે ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ થાય, પણ ઈ રેસ ટુ કોસ એક્સનું ડિફરન્શિએશન શું થાય, તો ઈ રેસ ટુ કોસ એક્સનું બાકી માઇનસ સાઇન એક્સ આ આવડતું હોવું જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 1 આપણો સરસ મજાનો કમ્પ્લીટ થયો છે, તમને બરાબર સમજાઈ ગયો છે. હવે નંબર 2 જોઈએ કે ભાઈ ડીવાય બાય ડીએક્સ શોધો તમારી જોડે. તો આ ટાઈપનું જ્યારે ફંક્શન આવે કે ભાઈ એક્સ કોઈ ટીમાં વિધેય હોય, વાય કોઈ ટીમાં વિધેય હોય, ડીવાય બાય ડીએક્સ શોધવાનું હોય તો તમારે શોધવું પડશે ડીવાય બાય ડીટી અને dx અપોન dt. તો હવે અહીંયા ચલો શરૂ કરીએ કે શું આપ્યું છે આપણને, x એટલે 2નું સોલ્યુશન, x ઇક્વલ્સ ટુ 1/2 t પ્લસ 1/t, y ઇક્વલ્સ ટુ 1/2 t માઇનસ 1/t. તો હવે સરસ રીતે આપણે શોધીએ, ચલો dx અપોન dt. તો 1/2 તો કોન્સ્ટન્ટ છે, અચળ છે, tનું 1 થઈ જાય અને 1/tનું થઈ જાય માઇનસ 1/t². ચલો હવે અહીંયા જોઈએ તો ડીવાય બાય ડીટી શું થશે, તો 1/2 જો એકલો હોય તો 0 થઈ જાય, પણ કોઈની જોડે મલ્ટીપ્લાય થયેલું હોય તો એમના એમ અહીંયા ટીનું 1 થશે, અહીંયા 1/tનું માઇનસ 1/t² એટલે પ્લસ થઈ જશે, આવી ગયું છે. સો હવે ડીવાય બાય ડીએક્સ બરાબર, તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ ડીવાય બાય ડીટી अपॉन dx अपॉन dt. तो dy बाय dt એટલે 1/2 1 પ્લસ 1/t², અહીંયા 1/2 1 માઇનસ 1/t². એટલે હવે જો આ 1/2 કેન્સલ આઉટ કરી દઈએ. હવે અહીંયા t² અહીંયા એલસીએમ લઈ લઈએ તો શું થઈ જશે, તો t² પ્લસ 1 અને ડિવાઇડેડ બાય t². આ અહીંયા t² કેન્સલ આઉટ થઈ જશે તો t² માઇનસ 1. એટલે તમારો ફાઇનલ સોલ્યુશન ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ t² પ્લસ 1 ડિવાઇડેડ બાય t² માઇનસ 1 કહી શકાય. હવે કદાચ તમને એવું લાગે કે ઓકે આ બરાબર જ છે આમ તો, પણ તમે જો આને એક્સ અને વાયના ટર્મ્સમાં કન્વર્ટ કરવું હોય તો એક્સ શું છે આપણી જોડે 1, આ તમને હું એક્સ્ટ્રા કરાવું છું અત્યારે, તો t² પ્લસ 1/t છે, અને અહીંયા વાય શું છે આપણી જોડે t² માઇનસ 1/t છે. તો અહીંયા જો તમારે t² પ્લસ 1 ઉપર જો x ભાગ્યા વાય કરો તો શું થાય, આ 1/2 કેન્સલ આઉટ થઈ જાય, છેદમાંથી t કેન્સલ આઉટ, એટલે t² પ્લસ 1/t² માઇનસ 1 થાય. એટલે આને તમે x બાય વાય લખવું હોય તો વધારે સારી રીતે લખ્યું એમ કહી શકાય. એટલે કદાચ એવું કે ફાઇન્ડ ડીવાય બાય ડીએક્સ ઇન ટર્મ્સ ઓફ એક્સ એન્ડ વાય, ડીવાય બાય ડીએક્સ શોધો એક્સ અને વાયના સ્વરૂપમાં, તો તમારો આન્સર અહીંયા એક્સ બાય વાય આવી જાય. બાકી t² પ્લસ 1/t² માઇનસ 1 લખ્યું હોય અહીંયા સુધી તો પણ ખોટું નથી. નંબર 3 જઈએ કે ભાઈ તમારી જોડે એક સંકલન ઇન્ટિગ્રેશન કરવાનું કહે છે સાઇન 5x ઇન્ટુ સાઇન 6x માટે. એટલે જો હવે તમારે થોડા ટ્રિગોનોમેટ્રી ફોર્મ્યુલા યાદ રાખવા પડે કે શું હતા ટ્રિગોનોમેટ્રી ફોર્મ્યુલા, 2 સાઇન આલ્ફા કોસ બીટા હોય તો સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા, એટલે એ રીતે 2CS હોય તો S માઇનસ S, 2CC હોય તો C પ્લસ C અને 2SS હોય તો માઇનસ C પ્લસ C. એટલે હવે તમારે 2 નથી તો 2 અહીંયા ડિવાઈડ થઈ જશે. કાં પછી આપણે થર્ડનું સોલ્યુશન થોડુંક વ્યવસ્થિત રીતે એવી રીતે બનાવીએ કે પહેલાં 2 ડિવાઈડ કરીએ અને 2 મલ્ટીપ્લાય, અને પહેલાં જે 6x મોટો છે એને પહેલાં લખી દઈએ. તો 2 સાઇન 6x ઇન્ટુ સાઇન 5x dx. ક્લિયર? જો બરાબર સમજી વિચારીને શાંતિ આપણે ગણવાનું છે, અને એવા કંઈ બહુ વિચિત્ર ભારે દાખલા નથી
સંકલનને ખોટું ડરાવી દેવામાં આવે છે કે આ સંકલન એટલે આ ઇઝી જ છે. આ 4 ટ્રિગોનોમેટ્રી ફોર્મ્યુલા તમને આવડતા હોય અહીંયા કિંમત મૂકી દેવાની. તો અહીંયા 2SS એટલે માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા એટલે 11x પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા એટલે x. બસ હવે તો તમને આવડી જ જાય. એટલે જો આમ 3 માર્ક્સના દાખલામાં તો આપણે ખાલી 1/2 એટલે એક ટર્મ આ ગણો, આ બીજું ટર્મ ને ત્રીજા ટર્મમાં તો જવાબ આવી જશે. કોસનું ડિફરન્શિએશન વિકલન માઇનસ સાઇન થાય પણ ઇન્ટિગ્રેશન સાઇન જ થાય, પણ આ માઇનસ નિશાની છે એટલે સાઇન 11x અપોન 11. અહીંયા કોસનું તો સાઇન x, નીચે 1ની જરૂર નથી તો પ્લસ c. બસ આ આપણો આન્સર આવી ગયો. તો એક્ઝામ્પલ 1 ભાગાકારનો નિયમ કરવાનો હતો, ચેઇન રૂલ લગાવવાનો હતો. અહીંયા dx અપોન dt dy અપોન dt શોધી કાઢ્યું. અહીંયા ટ્રિગોનોમેટ્રી ફોર્મ્યુલાનો યુઝ કરી આપણે ઇન્ટિગ્રેશન 3 સોલ્વ કરી દીધું છે. ક્વેશ્ચન 3b attempt any 8 માર્ક્સ છે. y equals to log sin x then prove that this. આપણે એને સાબિત કરવાનું છે. જો બહુ ઈઝી એક્ઝામ્પલ છે, એટલું ડિફિકલ્ટ નથી. કેવી રીતે? તો શરૂઆત કરીએ આપણે. અહીંયા નંબર 1 નું સોલ્યુશન કે y equals to log of sin x. તો આપણે જોઈએ પહેલું dy by dx. તો log sin x નું ડિફરન્શિએશન આપણે કરવા જઈએ તો પહેલું log નું 1 upon x અને હવે અહીંયા d by dx of sin x નું બાકી રહેશે એટલે sin x નું થઈ જશે cos x એટલે અહીંયા થશે માઈનસ sin x નું વિકલન cos x એટલે cos x upon sin x થઈ જશે. બરાબર. હવે d2y by dx2 પણ જોઈએ છે આપણે. તો ભાગાકારનો નિયમ લાગે એટલે નીચે થઈ જશે sin x અહીંયા તમારી જોડે, કાં તો પછી આને આપણે cot x કહી દઈએ, ઈઝી થઈ જાય. તો cot x નું ડિફરન્શિએશન થશે માઈનસ cosec સ્ક્વેર x. કમ્પ્લીટ એટલે કામ પૂરું થઈ ગયું આપણું. તો હવે અહીંયા શું સાબિત કરવાનું છે કે d2y by dx2 પ્લસ dy by dx નો સ્ક્વેર પ્લસ 1 બરાબર એટલે d2y by dx2 તો માઈનસ cosec સ્ક્વેર x. dy by dx એટલે cot x એનો સ્ક્વેર તો cot x નો સ્ક્વેર પ્લસ 1. તો જો આ તમે ચેક કરો તો આનો જવાબ 0 જ છે. કેમ? તમને કદાચ યાદ હોય તો જો sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x બરાબર 1 છે. હવે હું અહીંયા sin સ્ક્વેર x વડે ભાગી દઉં તો આ 1 થઈ જાય. અહીંયા sin સ્ક્વેર એટલે cos upon sin એટલે થઈ જશે cot સ્ક્વેર x, 1 upon sin એટલે cosec સ્ક્વેર x એટલે એનો મતલબ 1 પ્લસ cot સ્ક્વેર હોય તો આ બની જાય cosec સ્ક્વેર એટલે અહીંયા લખવું હોય તો લખી દેવાય કે માઈનસ cosec સ્ક્વેર x પ્લસ cosec સ્ક્વેર x એટલે આ બંનેનું ટોટલ થઈ ગયું આપણું 0. તો જો ફરીથી log sin x નું 1 upon sin x, sin નું બાકી એટલે cos x upon sin x એને કહેવાય cot x. તો cot x નું ડિફરન્શિએશન માઈનસ cosec સ્ક્વેર x. હવે જે તમને કીધું છે એટલે જો 4 માર્ક્સના દાખલામાં પણ થોડું ઘણું આ તમને આવડતું હોવું જોઈએ કે log sin x નું 1 upon આ cot x થાય, cot x નું ડિફરન્શિએશન માઈનસ cosec સ્ક્વેર x થાય. તો જો આવડી જાય તો બહુ જ ઈઝી એક્ઝામ્પલ છે. હવે નંબર 2 હું લગભગ દરેક વિદ્યાર્થીઓને કહેતો રહું છું કે જો આ નંબર 2 ટાઈપનો એક્ઝામ્પલ આવે કે જેમાં ડિફરન્શિએશન વિકલનના કોઈ એવા ભારે સૂત્રોનો ઉપયોગ નથી કરવાનો, હવે 100% કોશિશ કરજો, આવડી જ જશે. બહુ જ ઈઝી છે. ધ મોશન ઓફ પાર્ટિકલ ઇઝ ગિવન બાય ઇક્વેશન એટલે જે ગતિ કરતો જે પદાર્થ છે, જે કણ છે એનું ગતિનું સમીકરણ અહીંયા તમને આપ્યું છે. તો અહીંયા નંબર 2 ગતિનું સમીકરણ s છે t³ - t² + 2t + 11. આપણને ખ્યાલ જ છે ગતિ કરતો જે સમીકરણ s હોય તો એનું t ની સાપેક્ષે વિકલન કરો ds/dt તો એ તમને વેલોસિટી વેગ આપે. એનું ફરીથી વિકલન કરો એટલે એક્સેલરેશન પ્રવેગ આપે. એટલે આ વેલોસિટી એટલે વેગ છે, એક્સેલરેશન એટલે પ્રવેગ છે. બરાબર સમજીએ. તો v બરાબર શું કહેવાય ds/dt. એટલે જો આ બધામાં તો પેલા log નું 1 ને sin નું અહીંયા બહુ જ સરળ. t³ નું શું થાય 3t² અહીંયા થઈ જાય -2t + 2.
હવે એક્સેલરેશન એ કહું તો એને dv/dt કા પછી આના ફોર્મેટમાં લખવું હોય તો d2s/dt². ચલો એ પણ લખી દઉં. તમે કોઈ પણ એક લખશો તો પણ ચાલશે. તો આનું ફરીથી વિકલન કરવાનું તો આ થશે 60 - 2. એટલે જો આ પહેલાને હું તો ગણવાનું ના પાડું છું, નહીં ગણવાનું, આ ગણી દેવાનું કે s આપ્યો છે તો વેલોસિટી એક્સેલરેશન બહુ જ ઈઝી, ફટાફટ આવડી જાય. હવે કહે છે વેલોસિટી એ t બરાબર 1, તો t બરાબર 1 માટે વેગ v શું થશે? તો અહીંયા t1 મૂકી દો તો બસ 3 × 1 - 2 × 1 + 2. તો આ તો 2 - 2 કેન્સલ, એટલે જવાબ આવી ગયો 3. અને આ મીટર પર સેકન્ડ, કારણ કે આપણે અહીંયા t બરાબર 1 સેકન્ડ કીધું હોય, t બરાબર 2 સેકન્ડ કીધું હોય, અને જે તમારું ઇક્વેશન ઓફ મોશન છે એ મીટરમાં તમને ડિસ્ટન્સ આપેલું હોય તો મીટર પર સેકન્ડ. જો એકમ લખેલું હોય તો તમે એને એકમ લખી દેશો તો પણ ચાલશે. t બરાબર 2 માટે એક્સેલરેશન એટલે પ્રવેગ, તો બસ એમાં કિંમત મૂકી દેવાની. તો અહીંયા 2 મૂકી દો તમે, તો 6 × 2 -2 એટલે 12 - 2 એટલે 10, અને આનું એકમ આવે મીટર પર સેકન્ડ સ્ક્વેર. જો 4 માર્ક્સનો દાખલો SVA t બરાબર 1 t બરાબર, અને એક પૂછાય જ છે. તો બધાને રિક્વેસ્ટ છે કે આ તો એકદમ સરસ તૈયાર કરી જ દેવાનું છે. s પરથી ds/dt d2s/dt², આપણું કામ વેલોસિટી એક્સેલરેશન મળી ગયું. અને હવે આ મેક્સિમમ ને મિનિમમ આરો ગણવાનો, મહત્તમ અને ન્યૂનતમ જે ફંક્શન આપ્યું છે એની કિંમત તો કેવી રીતે ગણવાનું એ પણ હું તમને સમજાવી દઉં ને એક જ એક્ઝામ્પલમાં તમને 100% ગેરંટી આવડી જશે. કેવી રીતે? તો નંબર 3 fx બરાબર અહીંયા 2x³ - 3x² - 12x + 5. તો અહીંયા પણ તમારે f' શોધવાનો અને f ડબલ ડેશ, એટલે બે વખતે વિકલન કરી દેવાનું. અને આ બધા એલ્જેબ્રિક x ની ઘાત વાળા હશે એટલે એમના વિકલન ઈઝીલી થઈ જશે. તો અહીંયા 3 આગળ આવી જાય તો 6x² - 6x અને -12 થઈ જશે. હવે અહીંયા આનું ફરીથી વિકલન કરવાનું એટલે અહીંયા 12x - 6 થઈ જશે. હવે શું કામ કરવાનું? તમારે f' બરાબર 0 લઈ લેવાનું. એટલે જો આ આખી પ્રોસેસ છે કે જેમ આમાં s માં ds/dt કરો, d2s/dt², એક પહેલું વેગ, બીજું પ્રવેગ, તો fx માટે f' શોધ્યા પછી f' બરાબર 0 લઈ લેવાનું. તો આને 0 લઈ લો તો શું થઈ જાય? તો 6x² - 6x - 12 બરાબર 0. બસ હવે આને શાંતિ સોલ્વ કરી દેવાનું. તો 6 આપણે કેન્સલ કરી દઈએ તો x² - x - 2 બરાબર 0. તો હવે અહીંયા હવે પાડો તો x - 2x + 1 બરાબર 0. આ તો આપણે ને આ તો 10માં તો ભણી રહ્યા છે. તો અહીંયાથી x બરાબર 2 મળે અને x બરાબર -1 મળે. ફરીથી રિપીટ, fx પરથી f' શોધ્યા પછી f' 0 લઈ લેવાનું. એમાંથી તમને x ની બે કિંમતો મળશે. હવે x ની બે કિંમતોમાં વારા પરથી આપણે ચેક કરવાનું. x બરાબર 2 માટે તમારે હવે f ડબલ ડેશમાં મૂકવાનું કિંમત. ફરીથી f' ડબલ ડેશ, f' 0 લેવાનું અને હવે જે કિંમત મળી એ ડબલ ડેશમાં મૂકવાની. તો અહીંયા 12 × 2 -6 એટલે 12 × 2 24 - 6 કરો એટલે 18. આ ગ્રેટર ધેન 0 મળે તો x બરાબર 2 એ ન્યૂનતમ છે. અને એની કિંમત કેટલી થાય? તો ન્યૂનતમ કિંમત શોધવા માટે ફંક્શનમાં x બરાબર 2 મૂકી દેવાનું. બરાબર? તો અહીંયા લખાય fx એ x બરાબર 2 આગળ ન્યૂનતમ છે અને એની કિંમત f2 અહીંયા 2 મૂકી દો તો 2 અહીંયા 2 નો ઘન કરો એટલે 8 -3 અહીંયા 4 થશે -12 × 2 + 5. તો અહીંયા 16 - 12 અહીંયા 24 અને +5. તો 16 અને એવું કરીએ આપણે પહેલા 16 અને 5 કરો તો તમારી જોડે 21 થશે. -12 - 24 એટલે 21 - -3 અને -12 એટલે -15 મળી જશે.
તો F2 મળી ગયા -15. હવે આ પહેલો કેસ હતો. બીજો કેસ x બરાબર -1 માટે તો f ડબલ ડેશમાં -1 મૂકવાના. તો ડબલ ડેશમાં -1 મૂકો એટલે 12 -1 ઇન્ટુ એટલે -18. આ લેસ ધેન 0 આવે તો fx એ x બરાબર -1 આગળ મહત્તમ છે અને કિંમત કેટલી થાય તો ફંક્શનમાં -1 મૂકી દેવાનું. તો ફંક્શનમાં -1 મૂકો એટલે 2 -1 નો ઘન કરો એટલે -1, અહીંયા 3 સ્ક્વેર કરો એટલે 1, -12 ઇન્ટુ -1 અને +5. તો શું થશે -2 -3 +12 +5. તો અહીંયાથી આન્સર આવી જશે 12. એટલે મેક્સિમમ વેલ્યુ ફંક્શનની કેટલી મળી 12 અને મિનિમમ વેલ્યુ કેટલી મળી ગઈ છે આપણને 15. ફરીથી રિપીટ fx હોય તો f' ડબલ ડેશ પછી f' 0 લેવાનું, x ની બે કિંમતો f ડબલ ડેશ માં મૂકવાની. ગ્રેટર ધેન 0 હોય તો ન્યૂનતમ ઊંધું અને લેસ ધેન 0 હોય તો મહત્તમ. તો તમને આ એક્ઝામ્પલ સરસ આવડી ગયું છે. તો ક્વેશ્ચન 3b આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. ક્વેશ્ચન 4a એટમ એની ટુ એમાં બે સંકલન છે અને એક બધાનું ફેવરેટ મીન મધ્યક શોધવાનું કહે છે. તો જો અહીંયા આ પણ બંને ઈઝી જ છે, આપણે ફટાફટ 3 ગણી કાઢીએ. તો આ જે ત્રીજો છે એ બધાને બહુ ઈઝી લાગે છે પણ એમાં ગણતરી ઘણી આવશે. આ બંને તો જો અહીંયા તમારી જોડે ઇન્ટિગ્રેશન i sin x into cos x છે, નીચે 1 plus sin square x છે dx. તો જો બહુ સરળ sin x બરાબર t ધારી દઈએ તો આ cos x dx બરાબર dt થઈ જાય. તો ધારો કે sin x બરાબર t તો cos x dx બરાબર dt. હવે ઇન્ટિગ્રેશનમાં કિંમત મૂકી દઈએ તો sin x ની જગ્યાએ t આ dt થઈ જશે અને નીચે થઈ જશે 1 plus t square. તો જો નીચેનાનું વિકલન ઉપર હોય તો 1 નું તો 0 t square નું 2t એટલે આપણે બે ગુણી કાઢીએ અને બે ભાગી દઈએ તો આ નીચે 1 plus t square. તો બસ આખો દાખલો પૂરો થઈ ગયો. 1/2 log mod of 1 plus t square plus c એટલે t ની કિંમત પાછી મૂકી દઈએ આપણી જોડે તો 1/2 log mod of 1 plus sin square x plus c થઈ જશે. તો કમ્પ્લીટ sin x into cos x upon 1 plus sin square x sin x t ધાર્યો cos x dx dt થઈ ગયું અને આપણો ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થયો. ચલો નંબર 2 માટે એમાં પણ સંકલનનું એક સરસ મજાનું સૂત્ર જ વાપરેલું છે કે જો ફંક્શનનું ડિફરન્શિએશન એના બાજુમાં હોય તો અહીંયા શું થશે. તો ચલો i = 2 નું સોલ્યુશન ઇન્ટિગ્રેશન 1 to e log x નો સ્ક્વેર છે into 1/x dx. એટલે જો આ યાદ રાખવાનું fx ની n ઘાત હોય અને બાજુમાં એનું ડિફરન્શિએશન હોય તો શું કરવાનું fx ના પાવરમાં n+1/n+1 બરાબર. એટલે તમે fx બરાબર t ધારી લો તો f'(x dx dt એટલે t ની n ઘાત નું t ની n+1/n+1. તો હવે અહીંયા શું થઈ જશે ચલો તો log x નું ડિફરન્શિએશન બાજુમાં છે 1/x એટલે log x ના ઘાતમાં 2 છે એની જગ્યાએ 3/3 1 થી e. જો માત્ર બે સ્ટેપ હવે આ ત્રીજા સ્ટેપમાં જવાબ આવી જશે તો 1/3 ને હું બહાર લઈ લઉં તો log e n ની 3 પાવર minus log 1 એનો 3 પાવર. આ log 1 તો 0 થઈ જાય log e એટલે 1 તો 1 નો 3 પાવર 1 આન્સર ઇઝ 1/3. એટલે જો તમારી જોડે 3 માર્ક્સનો ક્વેશ્ચન 1 2 3 અને ચોથા સ્ટેપમાં તો તમારો જવાબ છે. હવે જે સૌનો બધાનો ફેવરેટ છે કે ભાઈ મીન શોધવાનું નો ડાઉટ ઈઝી છે પણ એમાં ગણતરી ઘણી થશે ટાઈમ પણ ઘણો જશે. છતાં ચલો આપણે ગણી કાઢીએ તો તમારી જોડે અહીંયા વર્ગ કયા આપેલા છે પછી બાજુમાં અહીંયા એના આવૃત્તિ આપેલી છે એટલે ફ્રીક્વન્સી કહી શકાય. હવે આપણે આવૃત્તિને f કહીશું. ચલો હવે અહીંયા તો અહીંયા તમારી જોડે 30 40
40 50, 50 60, 60 70, 70 80, 80 90 અને 90 100. ક્લિયર? તો આ લખી દીધું. હવે આપણે તો અહીંયા 3 7 12 15 8 3 અને 2. તો હવે અહીંયા તમારી જોડે જે વર્ગ લંબાઈ આપી છે, જે ક્લાસ આપી છે, એની મિડ વેલ્યુ તો મધ્ય કિંમત તો આપણે અહીંયાથી તો 35 45 55 65 75 85 અને 95 થઈ જશે. હવે જો આપણે મધ્ય કિંમતને કઈ નામ આપી દઈએ તો હવે આપણે અહીંયા શોધવાનું છે x કહી દઈએ તો d બરાબર, હવે અહીંયા જો આપણે જે ફોર્મ્યુલા યુઝ કરવાની છે એમાં અહીંયા મિડલ ટર્મ 65 છે તો x માઈનસ તમારે 65 અને ડિવાઇડેડ બાય વર્ગ લંબાઈ તો 10. તો અહીંયા આ ટર્મ થઈ જશે 0. 55 માઈનસ 65 એટલે માઈનસ આ માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 1 2 અને 3. તો હવે તમારે fd બસ આ બંનેનો ગુણાકાર કરી દેવાનો રહેશે. ફરીથી રિપીટ કરી દઉં. શું કામ કરવાનું તમારે? વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે તો વર્ગની મધ્ય કિંમત શોધી કાઢવાની છે. પછી એમાંથી તમારે જે મિડલ કદાચ અહીંયા 1 2 3 4 5 6 જ ટર્મ આપેલા હોય તો તમે x 55 પણ લઈ શકો, x 65 પણ લઈ શકો. તો હવે આ બંનેનો ગુણાકાર કરીએ આપણે તો -9 થશે, -14 થશે, -12 0, અહીંયા 8 6 અને 6 થશે. તો જો તમે પાસે આ માઈનસ નેગેટિવ ટોટલ કેટલું છે તો અહીંયા સાઈડમાં તમે લખી શકો. તો અહીંયા 4 ને 2 6 ને 9 15 5 વધી 1 -35 અને આ ટોટલ કેટલું છે 6 દુ 12 અને 8 20. તો અહીંયા માઈનસ એટલે તમારું ટોટલ -15 થશે. એટલે fd ના ટોટલ ની જરૂર છે તમારે અને આ ફ્રીક્વન્સી f નું ટોટલ જોઈશે તમારે. તો અહીંયા જો આ 10 છે, આ બેને ભેગા કરો તો પણ 10 થશે એટલે 20 થઈ જશે. તમે કાં તો પછી આ 10 અને અહીંયા 20 એટલે 30 40 અને 50 એટલે આ ટોટલ તમારું છે 50 છે. તો હવે મધ્યક એટલે મીન x બાર નું સૂત્ર શું છે તમારી જોડે? અહીંયા તમે જે આ 65 લીધા છે એને હું આપણે a કહી દઈએ તો a પ્લસ સિગ્મા fd અપોન સિગ્મા f ઇન્ટુ h. એટલે a એટલે તમે જે પેલું એઝમ્પશન લીધું છે ધારેલ મધ્યક તો એ કેટલો હતો તમારી પાસે 65. હવે જો તમે આને fd પણ લખી શકો, fidi લખો તો આ થશે સિગ્મા fidi પણ લખી શકાય અને આને તમે સિગ્મા fi પણ કહી શકો. ક્લિયર? આને હું આવૃત્તિ f1 f2 f3 તો સિગ્મા fi બરાબર 50, આ છે સિગ્મા fidi થઈ જશે. ક્લિયર? બંને ચાલશે. તો સિગ્મા fidi કેટલું મળેલું આપણને -15. અહીંયા સિગ્મા fi કેટલું છે તમારી જોડે 50 અને h વર્ગ લંબાઈ કેટલી છે 10. તો આ કેન્સલ આઉટ થઈ ગયા. અહીંયા 65 માઈનસ અહીંયા 5 એટલે તમારો આન્સર આવી જશે 62. એટલે લગભગ બધા જ વિદ્યાર્થીઓની ચોઈસ મધ્યક જ હોય છે, છતાં પણ તમને જે અનુકૂળ આવે. આ બંને એક્ઝામ્પલ પણ સરળ હતા. આ એક્ઝામ્પલ પણ આપણે એકદમ શું કરવાનું, વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે તો વર્ગની મધ્ય કિંમત લઈ લેવાની છે, d લઈ લેવાનો છે, fidi સિગ્મા fidi અપોન સિગ્મા fi મલ્ટીપ્લાય h અને ધારેલ મધ્યક એઝ્યુમ્ડ મીન પ્લસ a કરી દેવાનું એટલે તમને x બાર મળી જશે. 4b attempt any to 8 marks. બે એક્ઝામ્પલ્સ ઇન્ટિગ્રેશનના છે અને એક સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણિત વિચલન છે. લગભગ બધાની આ જ ચોઈસ હોય છે પણ છતાંય આપણે આ બંનેને સોલ્વ કરી દઈએ છે. તો ચલો ફટાફટ આપણે x sin x. તો જનરલી ઇન્ટિગ્રેશન x sin x એટલે ગુણાકારનો નિયમ છે તો u v રૂલ લાગશે અહીંયા. તો u v રૂલ શું હતો આપણી જોડે? તો પહેલા u ના m v નું ઇન્ટિગ્રેશન કરવાનું માઈનસ u નું ડિફરન્શિએશન કરવાનું છે, v નું ઇન્ટિગ્રેશન કરવાનું, બંનેનો ગુણાકાર આવે એનું ફરીથી ઇન્ટિગ્રેશન કરવાનું છે. u માટેનો રૂલ છે લાઇટ. l એટલે લોગેરિધમ નથી, i એટલે ઇન્વર્સ નથી,
એ એટલે LIATE, એ એટલે એલ્જેબ્રિક એટલે x, એટલે તમારે x ને બહાર લઈ લેવાનો, sin x નું ઇન્ટિગ્રેશન કરવાનું, માઇનસ x નું ડિફરન્શિએશન કરવાનું, પછી આ તો એમના એમ જ રાખવાનું sin x નું ઇન્ટિગ્રેશન, આ બંનેનો ગુણાકાર કરી એનું ફરીથી ઇન્ટિગ્રેશન, બસ આટલું યાદ રાખવાનું છે. તો x sin x નું ઇન્ટિગ્રેશન શું થશે? માઇનસ cos x માઇનસ x નું ડિફરન્શિએશન તો 1 થઈ જાય, sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos x થશે. તો હવે અહીંયા જો માઇનસ x cos x અને આ માઇનસ માઇનસ પ્લસ cos x નું ઇન્ટિગ્રેશન તો sin x, cos x નું ડિફરન્શિએશન માઇનસ થાય તો પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. તો તમારો આન્સર i ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન x sin x તમને ઇઝીલી મળી ગયું છે. ચલો નંબર 2, ફાઇન્ડ ધ એરિયા ઓફ સર્કલ યુઝિંગ ઇન્ટિગ્રેશન, એટલે આવૃત પ્રદેશ જે છે સર્કલના અંદરનો એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે સંકલનનો ઉપયોગ કરીને. તો બીજાનું સોલ્યુશન લઈએ આપણે. તો અહીંયા જો તમારી પાસે આપણે પહેલા ટ્રાય કરીએ સર્કલ ડ્રો કરવાનું. તો અહીંયા આપણી જોડે જે સર્કલ મળે છે, ઓકે, એ અહીંયા x² + y² એનું સેન્ટર 0 0 છે, આ પોઈન્ટ્સ a0 હશે, આ પોઈન્ટ્સ -a0, એટલે આ અંતર a છે તમારું. હવે જો સર્કલનો જે 4 ભાગમાં ડિવાઈડ થયું છે, એટલે આપણે આટલા પાર્ટનું જો એરિયા શોધી કાઢીએ અને એને 4 વડે ગુણી કાઢીએ એટલે આપણા બધા જ સર્કલનો એરિયા આપણને આરામથી મળી જશે. તો અહીંયાથી જો હું y ની ફોર્મ્યુલા બનાવું તો x² + y² બરાબર a², તો y² બરાબર શું થશે? તો a² - x², એટલે y બરાબર આમ તો વર્ગમૂળ થાય પ્લસ ઓર માઇનસ, પણ અહીંયા પ્રથમ ચરણમાં ધન છે એટલે a² - x² થશે. તો અહીંયા પહેલા આપણે y લઈ લેવાનો. હવે તમારી જોડે જે સંકલનનો ઉપયોગ છે એરિયા ઇવેલ્યુએટ કરવામાં, તો i બરાબર સંકલન x ની લિમિટ લેવાની. તો x ની લિમિટ શું છે? 0 થી a અને y dx કરી દો એટલે તમારો જવાબ આવી જશે. તો ફરીથી શાંતિથી લખી દઈએ. અહીં x² + y² બરાબર a² પરથી y બરાબર વર્ગમૂળમાં a² - x². તો પ્રથમ ક્વોડ્રન્ટ એને હું નામ આપી દઉં, ધારો કે આ ભાગ છે એને a કહી દઈએ. તો પ્રથમ ચરણમાં વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો એને હું i કહી દઉં. તો ઇન્ટિગ્રેશન 0 થી a y dx. તો હવે y એટલે કોણ? તો હવે થોડુંક શાંતિથી આપણે આને કેલ્ક્યુલેશન કરવાની છે. y એટલે વર્ગમૂળમાં a² - x² dx. હવે જો આ તમને આવડતું હોવું જોઈએ. વર્ગમૂળમાં a² - x² નું જે સંકલન છે એની ફોર્મ્યુલા છે આપણી પાસે x/2 આના આ જ વર્ગમૂળમાં a² - x² પ્લસ a²/2 sin ઇન્વર્સ x/a. એટલે આવી 3-4 ફોર્મ્યુલા છે તમને યાદ રાખવી પડે, પણ સર્કલ માટે આ કોમન રહેશે કારણ કે a² - x² આવશે. લિમિટ છે 0 થી a. બસ હવે બહુ સરળ રહેશે. હવે a મૂકો તો a² - a² એટલે 0 થઈ જાય. પછી a²/2 sin ઇન્વર્સ a/a એટલે 1 થઈ જશે. એટલે આ તમે પહેલા a મૂક્યો ત્યારે -0 મૂકો એટલે આ તો 0 છે, sin ઇન્વર્સ 0 પણ 0 થઈ જશે. sin ઇન્વર્સ 1 કરો એટલે π/4, તો a²/2 π/2 થશે. sin ઇન્વર્સ 1 π/2 એટલે ફાઇનલ આન્સર a² π/4 શું આવ્યું? પ્રથમ ચરણનું ક્ષેત્રફળ આવ્યું. એટલે માગેલ ક્ષેત્રફળ તમારે જોઈતું હોય તો શું કરવું પડે? 4 વખતે આને ગુણવાનું થાય. તો a² π/4 થશે. એટલે તમારી જોડે πa², અને આપણને ખબર જ છે કે a ત્રિજ્યા વાળા વર્તુળનું ક્ષેત્રફળ πa². તો અહીંયા પણ તમને πa² સંકલનનો ઉપયોગ કરીને મળી ગયું છે. એટલે જો સંકલન એટલે એમનેમ એવું નથી કે જે ઈચ્છા થઈ એ પ્રમાણે બધા ફોર્મ્યુલા બનાવી દીધા. એ સંકલન તમારું ઓરિજિનલ જે ક્ષેત્રફળ છે એ પણ તમને સોલ્વ કરીને આપે છે.
તો એક્ઝામ્પલ 1 એક્ઝામ્પલ 2 સરસ તમને સમજાઈ ગયા છો, લખી દીધું છે. નંબર 3 ફાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણિત વિચલન. તમને જે ડેટા આપેલા છે એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધવાનું છે, પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો એના માટે સૌપ્રથમ આપણે જે વર્ગ આપેલા છે એ લખી દીધા છે 0 થી 20, 20, 40, 40, 60, 60, 80, 80, 100. એની જે આવૃત્તિ આપેલી છે એ આપણે અહીંયા લખી દીધી છે. હવે પહેલું કામ તમારે કરવાનું છે, જે વર્ગની મધ્ય કિંમત લેવાની છે. તો અહીંયા 0 થી 20 માટે 10 મળશે, અહીંયા 30, 50, 70 અને 90 મળી જશે. ત્યાર પછી તમારે ડીઆઈ શોધવાનું છે, એક્સઆઈ માઇનસ આધાર મધ્યક એઝ્યુમ્ડ મીન ડિવાઇડેડ બાય એચ. તો અહીંયા જુઓ તમે, તો 10 માઇનસ 50 તો માઇનસ 40 ડિવાઇડેડ બાય 20 કરો તો -2 -1 0 1 2 તમને મળી જશે. હવે જે સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા છે એના માટે આપણે જોઈશે એફઆઈ ઇન્ટુ ડીઆઈ. એટલે આ ફ્રીક્વન્સી એફઆઈ છે ઇન્ટુ ડીઆઈ, તો 12 ગુણ્યા 2 -24 -38 0 23 અને 10. હવે એફઆઈ ડીઆઈનું ટોટલ મળે છે -29. એફઆઈ ઇન્ટુ ડીઆઈ સ્ક્વેર, એટલે એફઆઈ ડીઆઈની જે કોલમ છે એને ડીઆઈ જોડે પ્રોડક્ટ કરી દઈએ તો -24 મલ્ટીપ્લાય ટુ 48 38 0 23 અને અહીંયા 20 થઈ જશે. હવે જે સ્ટાન્ડર્ડ ડેવિએશન છે પ્રમાણિત વિચલન, એનું સૂત્ર છે અંડરરૂટ ઓફ સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈનો હોલ સ્ક્વેર અને અંડરરૂટના બહાર ઇન્ટુ એચ કરવાનું છે. તો જો અહીંયા તમને શું મળશે, સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર, એટલે આ ટોટલ કર્યું આપણને 129 મળે છે, ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈનું ટોટલ છે 120, પછી માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ એટલે અહીંયા -29 ડિવાઇડેડ બાય 20 એનો સ્ક્વેર અને એને મલ્ટીપ્લાય એચ, એટલે એચની કિંમત અહીંયા મલ્ટીપ્લાય 20 છે. બસ, તો હવે તમારે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને અહીંયા 129 ડિવાઇડેડ બાય 120 માઇનસ -29 બાય 20 નો હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય 20 કરશો એટલે તમને સ્ટાન્ડર્ડ ડેવિએશનનો આન્સર મળી જશે. એટલે સરસ મજાનો જે 4 માર્ક્સનો એક્ઝામ્પલ છે એમાં તમે વર્ગ, આવૃત્તિ એફઆઈ, મધ્ય કિંમત એક્સઆઈ, ડીઆઈ, એફઆઈ ડીઆઈ સ્ક્વેરનો ઉપયોગ કરીને દાખલો સોલ્વ કરી શકો છો. આ હું તમારા માટે છોડું છું, તમે આરામથી એને સોલ્વ કરી દેશો. કદાચ તમને એવું થાય કે સર આ એફઆઈ ડીઆઈની એફઆઈ ડીઆઈ સ્ક્વેર નથી લેવું, તો તમે ડાયરેક્ટલી અહીંયા આ એફઆઈ અને એક્સઆઈનો ઉપયોગ કરી અને એક કોલમ એફઆઈ એક્સઆઈની લઈ લો અને બાજુની કોલમ એફઆઈ એક્સઆઈ સ્ક્વેર લઈ લો, તો તમારી જોડે આ જ ફોર્મ્યુલા કેવી બની જશે અહીંયા કે અંડરરૂટ ઓફ સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર અપોન સિગ્મા એફઆઈ માઇનસ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈનો હોલ સ્ક્વેર. તો ત્યાં તમારે આ મલ્ટીપ્લાય એચ કરવાની જરૂર નથી. સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈની જગ્યાએ ઘણી વખતે અહીંયા એક્સ બાર પણ લખેલું હોય છે, એટલે તમને એવું કહી દે કે ભાઈ પહેલાં એક્સ બાર શોધી કાઢો, એટલે એફઆઈ એક્સઆઈ જે મળ્યું હોય ટોટલ તમારું એ સિગ્મા એફઆઈ એક્સઆઈ ડિવાઇડેડ બાય સિગ્મા એફઆઈ કરી દો તો એક્સ બાર મળી જાય. એનો ઉપયોગ કરીને પણ તમે સોલ્વ કરી શકો છો. એટલે નંબર 3 સ્ટાન્ડર્ડ ડેવિએશન પ્રમાણિત વિચલન અહીંયા આપણું કમ્પ્લીટ થયું. ક્વેશ્ચન 5A એનો એટેમ્પ એની 2 ફર્સ્ટ એક્ઝામ્પલ છે. ઇફ ધ મીન ઓફ ફોલોવિંગ ડેટા ઇઝ 100, એટલે મધ્યક તમને આપી દીધું છે 100 છે, તો એવું કહે છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એક્સ. તો અહીંયા આ ડેટા તમને જે બ્લુ કલર લખેલા છે આપેલા હશે, એટલે આપણે એક્સઆઈ અને એફઆઈ આપેલા હોય તો મીન શોધવા માટેની ફોર્મ્યુલા છે એફઆઈ એક્સઆઈ. તો અહીંયા એફઆઈ એક્સઆઈ આ બંનેનો પ્રોડક્ટ કરી દેવાનો છે, એટલે અહીંયા મેં પ્રોડક્ટ કરી દીધો છે. હવે અહીંયા જો આ 102x થશે આ, એટલે હવે જ્યારે આપણે અહીંયા એફઆઈ એક્સઆઈનું ટોટલ કરીએ તો આ 102xનો ઉપયોગ હાલ નહીં કરીએ, બાકીના બધાનું ટોટલ તમને મળે છે 1588 પ્લસ 102x. જેવી રીતે અહીંયા તમે ટોટલ કરશો તો મળશે 16 પ્લસ x. એટલે હવે આપણે મેઇન મધ્યકની ફોર્મ્યુલા તો સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ, मीन गिवन 100 છે, सिग्मा एफआई एक्सआई इज 1588 प्लस 102x डिवाइडेड बाय 16 प्लस x. तो હવે જો અમે 16 પ્લસ x ને અહીંયા મલ્ટીપ્લાય કરી દઉં તો 1600 પ્લસ 100x
1588 પ્લસ 102x. હવે 100x ને હું રાઈટ સાઈડ લઈ જાઉં તો 102x માઇનસ 100x દેટ ઇઝ અ 2x. 1588 ને લેફ્ટ સાઈડ લાવું તો 1600 માઇનસ 1588 દેટ ઇઝ 12 મળશે. ડિવાઇડેડ બાય 2 કરો સો x ઇક્વલ્સ ટુ 6. એટલે બહુ જ સરળ એક્ઝામ્પલ. મીન આપેલું હોય, ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x કીધી હોય તો આ સરસ રીતે તમે સોલ્વ કરી શકો છો. 2. Find mean deviation of the following data. Mean deviation એટલે કે સરેરાશ વિચલન. તમને અહીંયા ડેટા આપેલા છે xi, અહીંયા આપેલા છે fi. તો એના માટે તમારે મીન ડેવિએશન શોધવા પહેલાં મીન એટલે કે મધ્યક શોધવો પડશે. તો મધ્યક આપણને કેવી રીતે મળે? xi આપેલું હોય, fi આપેલું હોય તો સિગ્મા fi xi અપોન સિગ્મા fi ની મદદથી. તો fi xi આ બંનેનો પ્રોડક્ટ લઈ અને ડેટા તૈયાર કરી દીધા છે. એનું ટોટલ મળે છે મને 420, 420. ક્લિયર? તો મીન મધ્યક x બાર સિગ્મા fi xi અપોન સિગ્મા fi 420 ડિવાઇડેડ બાય 30 કર્યા તો મને આન્સર આવી જાય છે 14. હવે આપણે લેવાનું છે મોડ ઓફ xi માઇનસ x બાર. એટલે અહીંયા જે 4 છે એનો 14 જોડે ડિફરન્સ, એટલે 4 માઇનસ 14 કરો તો માઇનસ 10. પણ આપણે એવું કહે છે કે એનું તમારે મોડ જ લેવાનું છે, માનાંક, નેગેટિવ કન્સિડર કરવાનું નથી. તો એ 10 મળી ગયો. 8 માઇનસ 14 કરો તો માઇનસ 6 પ્લસ લીધા અહીંયા. 11 માઇનસ 14 કરો તો અહીંયા 3. એ પ્રમાણે xi માઇનસ x બારનું મોડ લીધું છે. હવે મીન ડેવિએશનની ફોર્મ્યુલા માટે મારે xi માઇનસ x બારના મોડને fi વડે મલ્ટીપ્લાય કરવાનું છે. એટલે આ બે કોલમ મલ્ટીપ્લાય કરવાની છે અહીંયા. પછી મીન ડેવિએશનની ફોર્મ્યુલા છે સિગ્મા fi મોડ ઓફ xi માઇનસ x બાર અપોન સિગ્મા fi. એટલે અહીંયા જે આ ટોટલ મળ્યું છે 174 ડિવાઇડેડ બાય સિગ્મા fi 30 કરતાં મને આન્સર મળી જાય છે 5.8. એટલે જો ક્વેશ્ચન 5a એના ફર્સ્ટ એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કર્યો. સેકન્ડ એક્ઝામ્પલ મીન ડેવિએશન સરેરાશ વિચલન, આન્સર ઇઝ 5.8. નંબર 3. ફાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ ફોલોવિંગ ડેટા. અહીંયા તમને સિમ્પલ રો ડેટા આપેલા છે 120, 132, 148 આ ટાઈપના તમને ટોટલ ડિફરન્ટ 8 અવલોકન્સ આપેલા છે. તો આપણે કામ કરવાનું, પહેલું xi એને કોલમમાં લખી દીધા. હવે xi નું જે ટોટલ છે 1136 એના ઉપરથી આપણે મધ્યક શોધી કાઢવાનો છે. એટલે x બાર ઇક્વલ્સ ટુ સિગ્મા xi અપોન n. એટલે 1136 ડિવાઇડેડ બાય 8 કરો તો આન્સર 142 આવે છે. હવે સ્ટાન્ડર્ડ ડેવિએશન જે અગાઉના એક્ઝામ્પલમાં ગણ્યો એમાં તમારી જોડે ક્લાસ હતા, એટલે વર્ગ હતો, એની ફ્રીક્વન્સીની ફોર્મ્યુલા અલગ હતી. અહીંયા તમારી પાસે સિમ્પલ રો ડેટા છે તો એના માટે સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા છે વર્ગમૂળમાં સિગ્મા xi માઇનસ x બારનો સ્ક્વેર અપોન n. એટલે આપણે અહીંયા જે xi માઇનસ x બાર જ્યાં 142 છે એટલે 120 માઇનસ 142 એટલે માઇનસ 22, 132 માઇનસ 142 માઇનસ 10 શોધી કાઢ્યા. એ બધાના અહીંયા સ્ક્વેર કર્યા અને આ ટોટલ કરી દીધું છે. એટલે એ આ બધા સ્ક્વેરનું જે ટોટલ છે 950 ડિવાઇડેડ બાય તમારી જોડે ટોટલ કેટલા હતા અવલોકન્સ 8. તો ડિવાઇડેડ બાય 8 એટલે અંડર રૂટ મળે છે 118.75. એનું સ્ક્વેર રૂટ કર્યું તો 10.90. એટલે આ બહુ જ સરસ એક્ઝામ્પલ છે. ક્વેશ્ચન 5a જે તમારા સ્ટેટિસ્ટિકલ જે ડેટા છે એ ટાઈપના મીન ડેવિએશન, સ્ટાન્ડર્ડ ડેવિએશનના જે પ્રોબ્લેમ સોલ્વ કર્યા. હવે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 5b. એટેમ્પ એની ટુ 8 માર્ક્સના 3 વિકલ્પ સમીકરણ આપણને સોલ્વ કરવાના છે. બહુ સરળ એક્ઝામ્પલ છે. જો તમે 5a તો સરસ આવડી જ જશે, પણ 5bમાં સરસ ધ્યાન આપશો, સોલ્વ થઈ જશે તો તમારું જે સ્કોર છે એ ખૂબ જ આગળ વધી જશે. તો ફટાફટ સોલ્વ કરી દઈએ આપણે. તો નંબર 1 અહીંયા, તો અહીંયા xy શું આપેલું છે? dx પ્લસ 1 પ્લસ x સ્ક્વેર ઇન્ટુ dy ઇક્વલ્સ ટુ 0. તો જો અહીંયા તમારે એક કામ કરવાનું, વેરિયેબલ સેપરેબલ લાવવા ટ્રાય કરવું છે આપણે. તો અહીંયા x y dx આને હું રાઈટ સાઈડમાં લઈ જાઉં તો માઇનસ 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીવાય. હવે x વાળા ટર્મ એક બાજુ ને y વાળા ટર્મ એક બાજુ લઈ લઈએ તો x dx અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, તો અહીંયા માઇનસ ડીવાય અપોન y. તો હવે ઇન્ટિગ્રેશન લઈ લઈએ તો x dx અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર
ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ડીવાય અપોન વાય. તો જો અહીંયા આ નીચેનાનું ટર્મનું ડિફરન્શિએશન ઉપર બની શકે એવું છે. 1નું 0 x સ્ક્વેરનું 2x થાય એટલે 2 મલ્ટીપ્લાય કરી દઈએ, 2 ડિવાઈડ કરી દઈએ. તો હવે આ શું થઈ જશે? 1/2 log 1 પ્લસ એક્સ સ્ક્વેર. અહીંયા થશે -1/y નું તો log y થઈ જાય અને પ્લસ log c થઈ જશે. તો જો હવે આ જે 2 છે એને મલ્ટીપ્લાય કરી દઈએ આપણે તો શું બનશે? log 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ્સ ટુ -2 log y. અહીંયા 2 મલ્ટીપ્લાય થશે પ્લસ 2 log c થઈ જશે. ક્લિયર? તો હવે આ 2 છે એ પાવરમાં જતો રહે તો log 1 પ્લસ એક્સ સ્ક્વેર અને એ ટર્મને અહીંયા લઈ લઈએ પ્લસ log ઓફ વાય સ્ક્વેર બરાબર log એટલે 2 log c કા log c સ્ક્વેર કરી દઈએ. ચલો તો હવે અહીંયા જો log એડિશન છે તો આપણી પાસે બની જશે log ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ log c સ્ક્વેર. બંને બાજુ e ટુ ધી પાવર લઈ લઈએ એટલે લોગેરિધમ એક્સપોનેન્શિયલ ઇન્વર્સ છે કેન્સલ આઉટ થઈ જાય. તો ફાઇનલી શું બચે? 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય સ્ક્વેર બરાબર c સ્ક્વેર. એટલે એને કંઈક નવું નામ સીડેજ આપવું હોય તો આપી શકાય પણ ચાલશે. તો આ થઈ ગયું તમારું જે ડિફરન્શિયલ ઇક્વેશન વિકલ સમીકરણ હતું એનું સોલ્યુશન. 4 માર્ક્સનો ખૂબ જ આઈએમપી એક્ઝામ્પલ કહી શકાય. વેરિયેબલ સેપરેબલ એક્સ વાળા એક સાઈડ કરી દીધા, વાય વાળા બીજી સાઈડ કરી દીધા, સાદું ઇન્ટિગ્રેશન કર્યું છે, તમને સોલ્યુશન મળી ગયું છે. હવે નંબર 2 અને નંબર 3 હું દરેક પેપરમાં કહેતો હોઉં છું કે ભાઈ તમારે વેરિયેબલ સેપરેબલ મેથડ કદાચ ન આવડે તો ચાલશે પરંતુ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન જે છે એ આવડવું જોઈએ. અને એનું શોર્ટકટ તમને અહીંયા લખી જ દઉં છું. કેવી રીતે યાદ રાખશો? dy/dx પ્લસ p ઇન્ટુ વાય ઇક્વલ્સ ટુ q. આ ફોર્મેટમાં જોઈ લેવાનું. p નક્કી કરી દેવાનો, પછી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધી કાઢવાનો, ઇન્ટિગ્રેશન p dx, પછી y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર ઇન્ટિગ્રેશન q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c. આટલું ઇઝી તમને બીજું કોઈ નહીં સમજાવે. ક્લિયર? બસ આ 3 ટર્મ આવડશે એટલે બંને દાખલા આરામથી એકદમ સરળ રીતે સોલ્વ થઈ જશે ગેરંટી સાથે. કેવી રીતે? તો ચલો 2 નું સોલ્યુશન શું આપ્યું છે તમને? તો dy/dx પ્લસ 10x ઇન્ટુ વાય ઇક્વલ્સ ટુ sec x. તો અહીંયા તમારી પાસે p શું છે? p બરાબર 10x છે અને q શું છે તમારી પાસે? sec x છે. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલ્યકારક if કેવી રીતે મળશે તમને? e ટુ ધી પાવર p dx. એટલે એનો મતલબ e ટુ ધી પાવર 10x. 10x નું ઇન્ટિગ્રેશન કરો એટલે log mod ઓફ sec x થશે. તો તમારી જોડે e ટુ ધી પાવર log sec x એટલે e log એકબીજાના ઇન્વર્સ કેન્સલ આઉટ. તો અમારી જોડે માત્ર ને માત્ર વધશે sec x વધશે. તો હવે નાઉ સોલ્યુશન શું છે તમારી જોડે? y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર રાઈટ સાઈડમાં ઇન્ટિગ્રેશન q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c. તો y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે sec x. તો ઇન્ટિગ્રેશનમાં q શું છે? sec x છે. આ પણ sec x છે એટલે sec નો સ્ક્વેર થઈ જશે dx પ્લસ c. 10x નું વિકલન શું થાય? sec સ્ક્વેર x થાય. તો sec સ્ક્વેર x નું સંકલન શું થઈ જાય? 10x થઈ જાય. તો y ઇન્ટુ sec x બરાબર તમારી જોડે મળશે 10x પ્લસ c. બોલો આટલું ઇઝી તમને ક્યાં મળી રહેશે? dy/dx પ્લસ 10x ઇન્ટુ વાય ઇક્વલ્સ ટુ sec x. બહુ સરળ. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સંકલ્યકારક શોધી કાઢ્યો. y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર ઇન્ટિગ્રેશન q ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c કરો, તમારો આન્સર આવી જશે. બસ સેમ ટુ સેમ એક્ઝામ્પલ નંબર 3 જોઈ લઈએ આપણે. તો dy/dx પ્લસ y અપોન x ઇક્વલ્સ ટુ તમને 0 આપેલું છે. તો જો અહીંયા થર્ડનું સોલ્યુશન dy/dx પ્લસ y અપોન x ઇક્વલ્સ ટુ 0. તો અહીં p શું થશે તમારી જોડે? 1 અપોન x
અને ક્યુ શું થશે? રાઈટ સાઈડમાં 0 છે. તો સંકલ્યકારક ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મળશે? e ટુ ધી પાવર p dx, એટલે કે e ટુ ધી પાવર 1/x dx, એટલે કે e ટુ ધી પાવરમાં log x થઈ જશે, એટલે એનો મતલબ x. તો સોલ્યુશન કેવી રીતે લેવાનું આપણે? y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર બરાબર ઇન્ટિગ્રેશન q ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર dx પ્લસ c બરાબર તમને સમજાઈ રહ્યું છે? ક્લિયર? તો y ઇન્ટુ એક્સ બરાબર ઇન્ટિગ્રેશન, હવે રાઈટ સાઈડમાં તો 0 છે એટલે 0નું ઇન્ટિગ્રેશન તમારે 0 જ થવાનું છે. તો આન્સર આવી જશે અહીંયા x ઇન્ટુ વાય બરાબર c. પણ અહીંયા છોડી દેવાનું નથી, કારણ કે આપણને એવું કીધું છે કે y ઓફ 2 ઇક્વલ્સ ટુ 1 માટે એનું પર્ટિક્યુલર સોલ્યુશન શોધવાનું છે. ચલો અહીં y ઓફ 2 ઇક્વલ્સ ટુ 1 યાની કે જ્યારે x બરાબર 2 હોય ત્યારે y બરાબર 1 મૂકતા, તો અહીંયા આ જે જનરલ સોલ્યુશન છે એના અંદર x ની કિંમત 2, y ની કિંમત એટલે 2 ઇક્વલ્સ ટુ c થઈ જાય. તો આથી પર્ટિક્યુલર સોલ્યુશન શું થશે? xy બરાબર 2. અહીંયા સુધી તમે ગણી દીધો હોય, તમને સાહેબ રોકડા 4 માર્ક્સ પૂરેપૂરા આપી દે. પણ આ બધા જ માટે તમારે આ જે પ્રોસેસ હતી લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ખૂબ યાદ રાખવાની. તો કમ્પ્લીટ આપણે અહીંયા વિન્ટર 2024નું જે પેપર હતું સોલ્વ કર્યું છે. ખૂબ જ મજા આવી હશે. તો મિતેશ મેથ્સ ચેનલ આ વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો. આવા ડિફરન્ટ બધા પેપર્સ ડિટેલમાં તમને સોલ્વ મળી રહેશે. અને તમારા ફ્રેન્ડ્સ જે ડિપ્લોમા એન્જિનિયરિંગ છે એમની જોડે મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.